ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्तारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसिम् पढमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकुत्तमा अरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवली पन्नत्तो धम्मो लोकुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निव्वाणमग्गे वरजानकप्पां पाणासियाशेषकुवायिदप्पं मायां जिणानं शरणं भुवाणं नमामि नित्यं तिजगपहाणं 12 નવકાર. પછી પચ્ચખાણ ભાષ્ય એની અંદર મુખ્ય 9 બાબતો બતાવી છે અને એના પેટાભેદ 90 થાય છે. મુખ્ય 9 અને પેટાભેદ 90. તો 9ની અંદર પચ્ચખાણ, સૌથી પહેલું પચ્ચખાણ એ 10 પ્રકારના પચ્ચખાણ, 10 પચ્ચખાણ. બીજું દ્વાર ચૌવિધિ એટલે 4 પ્રકારનો ઉચ્ચાર વિધિ. ઉચ્ચાર વિધિ ઉગ્ગયે સુરે, સુરે ઉગ્ગયે, આવો 4 પ્રકારનો ઉચ્ચાર વિધિ એ બીજું. પછી 4 પ્રકારનો આહાર. આહાર શબ્દ છે પણ એ આહારના 4 પ્રકાર, અસન, પાન, ખાદીમ, સ્વાદીમ, એ રીતે 4 પ્રકારનો આહાર. ત્યાર પછી બીજી વખત નહીં બોલાયેલા એવા 22 આગારો.
અહીં બીજી વખત નહીં બોલાયેલા શબ્દ એટલા માટે મૂક્યો કે તમે જે પચ્ચખાણ લો એમાં વારંવાર અન્નથાણા ભોગણામ સહસા ગારેણામ એક એકાષ્ટાનું પચખાણ બોલો તો એ કેટલી વખત આવે, એટલે એક આગારને એક જ વખત ગણવાનો. આવા કુલ 22 આગારો એટલે 22 પ્રકારની છૂટ પચ્ચખાણની અંદર આપણને આપવામાં આવે છે. અથવા આપણે જે પણ પચ્ચખાણ લઈએ એમાં આ ટાઈપની છૂટ રાખી અને આપણે પચ્ચખાણ લઈએ છીએ. એટલે એ પચ્ચખાણમાં આવી છૂટનો ઉપયોગ કરવો પડે તો આપણા પચ્ચખાણનો ભંગ ન થાય. જેમ કાયોસર્ગમાં પણ ઉસસ્યણમ નિસસ્યણમ આ બધી આપણે છૂટ રાખીએ છીએ. એટલે કાયોસર્ગ દરમિયાન આવા આગારો લેવા પડે તો પણ આપણા કાયોસર્ગનો ભંગ ન થાય. એવી રીતે આ પચ્ચખાણના આગારો છે. એટલે દુવિસગાર અદુરુત્તા, પછી 10 વિગઈ દ્વાર, પણ વિગઈ 10, 6 વિગઈ અને 6 લઘુ વિગઈ અને 4 મહાવિગઈ એટલે 10 વિગઈ. ત્યાર પછી 30 નિવ્યાતા, એક વિગઈના 5 નિવ્યાતા કહેવાય. એટલે 6 વિગઈ એના 30 નિવ્યાતા. ઉપદાનની અંદર નિવી આવે એની અંદર આવા નિવ્યાતા વપરાય. કે ગુરુ મહારાજને પણ જોગમાં નિવીનું પચ્ચખાણ આવે તો એ નિવીના પચ્ચખાણમાં પણ આ નિવ્યાતા એમને વાપરવાના હોય. 10 વિગઈ 30 વિગઈ ગયા. દુહ ભંગા એટલે 2 ભાંગા પચ્ચખાણના, એ દુહ ભંગા. 6 શુદ્ધિ પચ્ચખાણની 6 પ્રકારની શુદ્ધિ, ફાસ્યમ પાલ્યમ સોહ્યમ આ બધી શુદ્ધિ. અને 2 પ્રકારનું ફળ, આલોક અને પરલોક એમ 2 પ્રકારનું ફળ. આમ પચ્ચખાણ વાસ્યની અંદર આ ક્રમથી 9 બાબતો અને એના પેટાભેદ 90 એ બતાવવાના છે. તમે ટોટલ મારશો તો 90 થશે. 10 પચ્ચખાણ, પછી 4 પ્રકારનો ઉચ્ચાર વિધિ, 14 4 પ્રકારનો આહાર એટલે 18, 22 આગારો એટલે 40, 40 ને 10 વિગઈ 50, 30 નિવ્યાતા એટલે 80, 2 ભાંગા 82, 6 શુદ્ધિ 88 અને 2 ફળ એટલે 90. આ રીતે 90 બાબતો પચ્ચખાણ ભાષ્યમાં આપણે જોવાની છે. તો સૌથી પહેલું દ્વાર 10 પચ્ચખાણ છે. બીજી ગાથાની અંદર એ 10 પચ્ચખાણના નામ આપ્યા છે. અણાગય મૈકંતમ, કોળી સહ્યમ નિયંટી અણગારમ, સાગાર નીરવશેષમ, પરિમાણ કડમ સકે અદ્ધા. આ 9 પ્રકારના પચ્ચખાણ. તો કે સૌથી પહેલું પચ્ચખાણ અનાગત પચ્ચખાણ. અનાગત એ શબ્દનો અર્થ થાય ભવિષ્યકાળ. જે પચ્ચખાણ ભવિષ્યમાં કરવાનું છે એ પચ્ચખાણને કારણસર વહેલું કરી લેવું એને અનાગત નામનું પચ્ચખાણ કહેવાય. દાખલા તરીકે પર્યુષણ દરમિયાન આપણે સંવત્સરીનો અઠ્ઠમ કરવાનો હોય, કારણ કે આપણા પ્રાયશ્ચિત્ત રૂપે આ અઠ્ઠમ એ કોઈ આરાધનાનો અઠ્ઠમ નથી. આ અઠ્ઠમ વાર્ષિક પ્રાયશ્ચિત્તનો અઠ્ઠમ છે. એટલે આપણે ત્યાં આપણે વર્ષ દરમિયાન પ્રાયશ્ચિત્તના 30 ઉપવાસ કરવાના હોય છે, આરાધનાના નહીં. આ 30 ઉપવાસ કરીએ ત્યાં સુધી આરાધના ન કહેવાય. આ 30 ઉપવાસ પ્રાયશ્ચિત્તના ગણાય. અને એ 30 ઉપવાસમાં પણ પ્રાયશ્ચિત્ત કોના માટે? તો કે જે ભગવાનની આજ્ઞા મુજબ શ્રાવક કે સાધુ જીવન જીવી રહ્યા છે એના માટેનું આ પ્રાયશ્ચિત છે. હવે આજ્ઞાથી જેટલા તમે વિપરીત ચાલ્યા એનું પ્રાયશ્ચિત જુદું આવે, એનું પ્રાયશ્ચિત જુદું. પણ તમે પરમાત્માની આજ્ઞા મુજબ આપણે બધા શ્રાવક સાધુ જીવન જીવતા હોઈએ તો પણ મિનિમમ 30 ઉપવાસ વર્ષ દરમિયાન આપણે કરવાના હોય. દર પખીએ ઉપવાસ કરવાનો હોય. દર 14 આપણે આજના દિવસે 14ના પાક્ષિક પ્રતિક્રમણ કરીએ છીએ. પહેલાં આપણે પૂનમના કરતા હતા, કારણ કે સંવત્સરી ભાદરવા સુદ પાંચમની હતી એટલે પક્ષી પૂનમની હતી. નિયમ એવો છે કે ચોમાસી 14 પછી 50મા દિવસે સંવત્સરી આવવી જોઈએ. એટલે પૂનમના આપણે પક્ષી પ્રતિક્રમણ કરીએ તો પાંચમની સંવત્સરી આવે, અને 14ના આપણે ચોમાસી પ્રતિક્રમણ કરીએ તો ચોથની સંવત્સરી આવે. એટલે પૂનમની 14 જ્યારથી પાંચમની ચોથ થઈ ત્યારથી પૂનમની 14 થઈ. એટલે આપણે હવે 14ની એ રીતે આરાધના કરતા હોઈએ છીએ. ઘણા બધા મહાત્માઓ એવા હોય કે શ્રાવકો પણ એવા હોય કે દર 14એ ઉપવાસ કરે, સ્થિતિ ગમે તે હોય. દેવેન્દ્ર સુરી મહારાજ એમને નિયમ જ્યારથી દીક્ષા લીધી, કદાચ ગૃહસ્થપણાથી પણ દર 14એ ઉપવાસ કરવાનો કમ્પલસરી, એ નિયમ જ. ચૈત્ર સુધી 14નો દિવસ હતો, શરીર
બહુ જ ખરાબ હતું. અને બધા મહાત્માએ કહ્યું કે સાહેબ આજે રહેવા દો. તો કે ના, શું થશે, જવાનું તો છે જ ને, કાંઈ ચિંતા નહીં કરવાની, મને ઉપવાસ કરવા દો. અને ઉપવાસમાં જ કાળધર્મ થયો. એટલે આવા બધા સત્વ, જબરજસ્ત સત્વવાળા મહાપુરુષો એ પણ હોય, જે થવાનું હોય તે થાય, પણ પરમાત્માની આજ્ઞા 14ના દિવસે ઉપવાસ કરવાની છે, માટે હું કરીશ. એટલે 21 પક્ષી પ્રતિક્રમણ આપણે કરીએ વર્ષ દરમિયાન, એટલે 21 ઉપવાસ એ થઈ ગયા. 3 ચોમાસી પ્રતિક્રમણ કરીએ એટલે 3 છઠ થાય, એટલે 2 ઉપવાસ 3 વખત, એટલે 6 ઉપવાસ, એટલે 21 ને 6 27, અને સંવત્સરીનો 8મ એટલે 30. બસ આ રીતે 30 ઉપવાસ. અને એ પણ આ ઉપવાસમાં પણ 2 રીતનું પચ્ચખાણ અપાય. એક સૂર્ય ઉગયે અભતઠ્ઠમ પચ્ચખાય, અને બીજું પચ્ચખાણ એ ટાઈપનું હોય, સૂર્ય ઉગયે ચૌથ ભત્તમ પચ્ચખાય. ચૌથ ભત્તમ, છઠમાં તો આપણે કાંઈ ફેરફાર નથી કરતા, એમાં છઠ્ઠ ભત્તમ જ બોલીએ છીએ, અઠ્ઠમમાં અઠ્ઠમ ભત્તમ બોલીએ છીએ. પણ હકીકતમાં છઠ અને અઠ્ઠમ એનો અર્થ એ થાય, છઠ એટલે 6 ટંક ભોજનનો ત્યાગ. એટલે તમારે 2 દિવસના 4 ટંક થાય, અને આગળ પાછળ એકાશનું એટલે 6 ટંક. અઠ્ઠમ એટલે 8 ટંક ભોજનનો ત્યાગ, 3 દિવસના 6 ટંક, આગળ પાછળ એકાશનું, એ રીતે 8 ટંક થાય. એવી રીતે ઉપવાસમાં અભતઠ્ઠમ બોલો તો એક જ ઉપવાસ ચાલે, પણ ચૌથ ભત્તમ એટલે 4 વખત ભોજનનો ત્યાગ, એટલે આગળ પાછળ એકાશનું અને વચ્ચે ઉપવાસ. એટલે આપણા જે પણ પચ્ચખાણો છે એ બધામાં એકાશના આગળ પાછળ કરવાના છે, અને વચ્ચે આ તપ હોય. અને એનું પણ કારણ છે કે ધારો કે અઠ્ઠમ તમે કરો અને આગળ પાછળ એકાશનું ન હોય, તો ઉત્તર પારનું જે કરવાનું આવે એ આપણે સાંજે સૂર્યાસ્ત પહેલાં આપણે વાપરી લઈએ, પણ પછી વધેલો આહાર લોકોને રાતના આપવા જવો પડે, એ દોષ પછી આપણને લાગે. એમ તમારું નવકારસીના પચ્ચખાણે પારણું કરવાનું હોય તો ચૂલો વેલો પેટાવવો પડે. જે સૂર્યોદય પછી ચૂલો પેટાવાય, એના બદલે આપણે સવારે વહેલી રસોઈ શરૂ કરવી પડે. તો એ રીતે પણ ભગવાનની આજ્ઞાનો ભંગ થાય. એટલા માટે આ છઠ અઠ્ઠમ પહેલાં આવી રીતે કરવાના હતા. 28માં પણ 18 ભત્તમ પચ્ચખાય, 8 દિવસના 16 ટંક, અને આગળ પાછળ એકાશનું. એ રીતે આપણા બધા પચ્ચખાણો થતા હતા. પણ આગળ જેમ વાત કરી કે શાસ્ત્રાત રૂઢિ બલી, બસ એના જેવી અત્યારની આ રૂઢિ છે. પણ અહીં પાછું બધી જગ્યાએ આ નિયમ એ રીતે લાગુ ના પાડવાનો કે ક્યાંક 2-5 વર્ષથી શરૂ થયું હોય ને પછી એને રૂઢિ બનાવીને આગળ ચલાવીએ, એ ન થાય. એટલે ક્યાંય પણ વધારાનું પણ ઉમેરાય નહીં. ઘણી જગ્યાએ શું છે, ઘણા લોકો વધારે ઉમેરતા જાય અંદર અંદર, તો એ રીતે પણ થાય નહીં. અહીં એવું નથી કે અધિકસ્ય અધિકમ ફલમ, તમે વધારે કરો તો વધારે ફળ મળે, એવું નથી. આપણા શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું એના માટે કે ભાઈ વધારેનું વધારે ફળ ન મળે. તમે એમ કહો ભાઈ 4 લોગસનો કાવસક છે, એની જગ્યાએ 5 લોગસનો થઈ જાય તો શું વાંધો, વધારે જ થયું છે ને. ના, એ ન ચાલે. જેટલું છે એટલું જ કરવાનું, એનાથી વધારે પણ નહીં. અને એમાં એ વધારે કરવાથી શું નુકસાન થાય, એમાં એક દ્રષ્ટાંત આપ્યું, આપણે શાસ્ત્રીય દૃષ્ટાંત છે. એની અંદર કહ્યું કે ભાઈ એક રાજા રાણી હતા, તો એને એક વખતે કોઈએ કંઈ ખવડાવીને વાનરનું રૂપ કરી દીધું. હવે વાનરનું રૂપ થઈ ગયું પછી એ ઔષધિનો પ્રભાવ એવો હતો કે ભાઈ એ વાનરને તમે કોઈને પણ ખવડાવો તો પછી એ મનુષ્ય તરીકે થઈ જાય. તો ઔષધિ ખવડાવી, મનુષ્ય તરીકે થયો. પણ પાછો વધારે લોભ કરવા જાય ને બીજી વખત ખવડાવે તો પાછો હતો ત્યાંનો ત્યાં આવી જાય. એટલે અહીં વધારેનું વધારે ફળ એવું નથી. જ્યાં જેટલું પ્રમાણ જે રીતે બતાવ્યું છે એટલો જ કાયો સર્ગ. તમારે ચંદેસુ નિમ્મલ યરા ત્યાં સુધીનો કરવાનો હોય તો એટલો જ કરવાનો. પછી સાગરવર ગંભીરા ન ચાલે, પૂરો ન ચાલે, પૂરો હોય ત્યાં ઓછો ન ચાલે. જ્યાં જેટલું છે એટલું જ કરવાનું. અને બીજી રીતે પણ જે પણ આપણે અહીં આરતી વગેરેમાં પણ પાછળથી આપણે જે બધું જે એડ કરતા જઈએ છીએ, દેવ મારા આજથી તારો બનીને જાઉં છું, અને આવું દરેક જગ્યાએ જઈએ ત્યાં બધું ઊભું થાય. આરતી મંગળ દીવો થઈ ગયા એટલે પતી ગયું, બસ. પછી આગળ કાંઈ જ કરવાનું નથી. પછી આપણે બધા જુદી જુદી રીતે કંઈ ને કંઈ ઉમેરતા જઈએ તો એ રીતે ન થાય. ઘણા લોકોને એમ થાય કે ચાલો ભાઈ આપણે આ ઓલું છે બધા ભેગું કરીને
દીપક પૂજાનો દુહો બોલીએ એમ કરીને નિર્ધૂમાં વર્તી પવર્જિત, કે પછી બીજી રીતે પણ ઓલી પૂજાની ઢાળમાંથી પણ શોધીને ઓલી બે કડી છે કે એ રીતે બોલાતી હોય છે, ઘણા લોકો બોલતા હોય છે, પણ વધારે પણ ક્યાંય કરવાનું નથી. જેટલું કહ્યું છે એ જ વિધિ, નહીંતર આગળ જતાં આ વિધિ બની જાય. જેમ આપણે શરૂઆતમાં ગુરુવંદન ભાષ્યમાં વાત કરી કે ભાઈ જ્યારે પણ સામાયિક લઈએ તો પંચેન્દ્રિય સૂત્રથી સ્થાપના સ્થાપી દીધી, પછી આખું ગુરુવંદન ના કરાય, પછી ખમાસમણ એ જ ગુરુવંદન થઈ ગયું. પછી તમે ઈચ્છકારને અભૂઠિયાવાળું ગુરુવંદન કરો તો ના ચાલે, ત્યાં કને એ વિધિ નથી. અને જો તમે એ રીતે 5-10 વર્ષ ચાલુ રાખો તો પછીના લોકો એમ જ સમજે ભાઈ આ તો વિધિ છે, એટલે હવે આ પ્રમાણે જ કરવાનું છે, તો એ ન થાય. એટલે આપણા કારણે વિધિ આખી બદલાઈ ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, નહીંતર એ દોષ આપણને, આ બધી અનવસ્થા કહેવાય. અનવસ્થા એટલે વ્યવસ્થા આખી તૂટી જાય. એટલે દરેક જગ્યાએ ગીતાર્થ મહાપુરુષોએ જે પણ વિધિ નક્કી કરી છે એ જ વિધિ એટલી જ કરવાની, એનાથી વધારે અહીં કને કરી શકાય નહીં. એટલે આપણી વાત એ હતી કે આ 10 પ્રકારના પચ્ચખાણમાં જે અનાગત નામનું પચ્ચખાણ છે, એટલે ભવિષ્યમાં કરવાનું પચ્ચખાણ કારણસર વહેલું કરી લેવું. એટલે આપણે વાત કરી કે વર્ષ દરમિયાન 30 ઉપવાસ આપણે પ્રાયશ્ચિત્તના રૂપમાં કરવાના છે. આરાધનાના બીજા બધા ઉપવાસ જુદા, કોઈ વિશેષ સ્થાનક કરતું હોય, કોઈ જ્ઞાન પાંચમ કરતું હોય, કોઈ મૌન એકાદશી કરતું હોય, એ બધા જુદા ગણાય, અને આ આલોચનાના જુદા ગણાય. હવે પર્યુષણની અંદર અઠ્ઠમ કરવાનો હોય, પણ કારણસર એમ લાગે પહેલેથી કે ભાઈ ઘરની અંદર બીજા કોઈને મોટો તપ કરવાની ભાવના છે, અને એ જો મોટો તપ કરે તો તેવા સમયે મારી જવાબદારી એની વ્યાવચ કરવાની આવે, અને વ્યાવચના કારણે જો તે સમયે અઠ્ઠમ ન થઈ શકે તો એના કરતાં હું આગળથી અઠ્ઠમ કરી લઉં તો પણ એનો પર્યુષણ નિમિત્તનો જ અઠ્ઠમ ગણાય, એટલો જ લાભ મળે, જરાય ઓછો લાભ ન મળે. અને એ અઠ્ઠમ અષાઢ સુદ 14 પછી તમે કરી શકો. અષાઢ સુદ 14 પહેલાંનું કામ ન લાગે, અષાઢ સુદ 14 એ પછીથી તમે કરી શકો. જેમ પાક્ષિક આલોચના હોય એ 15 દિવસ દરમિયાન તમે ગમે ત્યારે કરી શકો, એમ ચાતુર્માસિક 4 મહિના દરમિયાન, એમ વાર્ષિક વર્ષ દરમિયાન, પણ વર્ષમાં પણ ચોમાસી 14 પછી સમજવાની, અને પહેલી ચોમાસી 14ની પહેલાં એ રીતે આ તપ કરવાનો હોય. એટલે અનાગત સ્વાધ્યાય કરીએ એની બદલે અને ઓલા ઉપવાસ તપમાં ગણીએ તો ચાલે કે ના ચાલે? એની અંદર એવું છે કે જેની શક્તિ ન હોય એને સ્વાધ્યાયથી વાળવાનું છે. ધારો કે જેની શક્તિ હોય તો એને, એટલે આપણે ત્યાં શું કહે છે, અથવા ક્યાંય નથી મૂક્યું. આપણે કાયુસગમાં પણ શું કરીએ, એક લોગસ ના આવડે તો 4 નવકાર. હવે લોગસ આવડતો હોય ને 4 નવકાર ગણે તો દોષ લાગે, નાણમીની 8 ગાથા આવડતી હોય ને 8 નવકાર ગણે તો દોષ લાગે. એટલે એ રીતે ન કરાય. એમ અહીં પણ આપણને એમ કહ્યું ભાઈ અઠ્ઠમ, હવે જેનાથી અઠ્ઠમ નથી જ થતો એના માટે છૂટા 3 ઉપવાસ. પણ અઠ્ઠમ કોઈ ચાલુ છે, હા હા, અને એમાં આ આલોચના પણ કરવી છે, તો એ સ્વાધ્યાય ને આ તપ બંને સાથે ચાલે કે નહીં? હા, એ રીતે થાય, એ રીતે કરી શકે. કારણ કે બીજો તપ ચાલે જ છે, એટલે ઓટોમેટિક તે વખતે પણ તમે તપમાં રહેવાના છો, એટલે એ ચાલે. પણ ઘણી વખતે શું હોય છે, ઘણા લોકો આવીને કહે કે ભાઈ મેં 7 એકાસના કર્યા અને 1 ઉપવાસ કર્યો, એટલે હવે તો આલોચના કેટલી બાકી રહી કે એકાસના જેટલી જ રહી ને, 8 એકાસનાના 2 ઉપવાસ થાય. એટલે હવે એની જગ્યાએ હું 500 એટલે વંદિત તું 10 વખત બોલી જઈશ તો મારું થઈ ગયું કે નહીં? તો એમ ન થાય. ત્યાં કને એની જેની જે શક્તિ છે એ શક્તિને ગોપવવાની નથી. જેનાથી અઠ્ઠમ થાય એને અઠ્ઠમ જ કરવાનો, એ છૂટા 3 ઉપવાસ કરે તો ન ચાલે. જેનાથી ઉપવાસ થાય છે આંબિલ કરે તો ન ચાલે. જેનાથી આંબિલ થાય છે તે એકાસના કરે તે ન ચાલે. જેનાથી એકાસના થાય એ બેસના કરે તે ન ચાલે. જેનાથી બેસના થાય તે સ્વાધ્યાયથી વાળે તે ન ચાલે. સ્વાધ્યાય કરે એ ચાલે, પણ સ્વાધ્યાયથી વાળે તે ન ચાલે. અને જેનાથી સ્વાધ્યાય થતો હોય એ નવકારવાળીથી કરે તો ન ચાલે. એટલે આ ન જ થાય તો આ એ રીતે લેવાનું છે. એટલે યથાશક્તિ આ શબ્દના 2 રીતે અર્થ કરવાના છે. એક શક્તિની ઉપરવટ ન જવું, અને બીજું શક્તિને છુપાવવી પણ નહીં. આપણે શું કરીએ છીએ કે ભાઈ યથાશક્તિ શબ્દનો ઉપયોગમાં શક્તિને છુપાવીએ છીએ. ક્યાંક આપણે કરી આપીએ કંઈ, મારું યથાશક્તિ થઈ ગયું,
દાન પણ ક્યાંય આપ્યું, યથાશક્તિ કરી દીધું. શક્તિ તો ઘણી વધારે છે, પણ તારો ભાવ જ આટલો હતો. એટલે તે વખતે એમ કહેવું જોઈએ, મારી શક્તિ તો વધારે છે પણ ભાવના આનાથી વધારે આગળ વધતી નથી, એટલે હું આટલું જ કરું છું. પણ એના બદલે જો યથાશક્તિ બોલે તો એને અસત્ય ભાષણનો દોષ લાગે, એને પણ માયા કરી કહેવાય. બીજો હજુ પણ આ માયાનું દ્રષ્ટાંત કહેવાય. માયા એટલે જીવને સ્ત્રી તરીકે ધકેલી જાય, એવા પ્રકારની આ માયા છે કે જેની અંદર તમારાથી થાય છે તેમ છતાં પણ તમે યથાશક્તિ શબ્દ બોલીને એ રીતે કરતા હો તો ન ચાલે. એટલે આ રીતે અનાગત પચ્ચખાણ, સૌથી પહેલા નંબરનું પચ્ચખાણ કે ભવિષ્યમાં કરવાનું પચ્ચખાણ કારણસર વહેલું કરી લેવું. એમ અતિક્રાંત એટલે ઈચ્છા તો હોય જ કે મારે સંવત્સરી સમયે અઠ્ઠમ કરવો છે, પણ એ જ સમયે આપણી હેલ્થ બગડી ગઈ અથવા એ જ સમયે એવું કોઈ કારણ ઊભું થઈ ગયું કે જે કારણથી આપણાથી અઠ્ઠમ તપ થઈ શક્યો નહીં, તો પછી પણ કારતક સુદ 14 સુધી તમે કરી આપો તો ચાલે. એને અતિક્રાંત પચ્ચખાણ કહેવાય. એટલે ભૂતકાળનું પચ્ચખાણ પાછળથી કરીને આપવું, એટલે ભૂતકાળમાં જે કરવાનું હતું એ ન થયું, પર્યુષણમાં કરવાનું હતું એ ન થયું, તો પછી પાછળથી એ તપ વાળી આપે તો એ રીતે પણ ચાલે. એટલે અણાગયમ ઐકંતમ, પછી કોળી સહિયમ એટલે કોટી સહિત. કોટી સહિતનો અર્થ થાય સાંધાવાળું પચ્ચખાણ. હવે સાંધા બે પ્રકારના હોય, એક સમકોટી હોય અને બીજું વિષમકોટી હોય. સમકોટી એટલે બંને દિવસ સરખા પચખાણ, બંને દિવસ એકાસણું, બંને દિવસ આયંબિલ, બંને દિવસે ઉપવાસ, એ રીતનું જો પચ્ચખાણ હોય એને સમકોટી કહેવાય. અને વિષમકોટી એક દિવસ એકાસણું, એક દિવસ આયંબિલ, એક દિવસ ઉપવાસ, એક દિવસ બેસણું, એ રીતે એને વિષમકોટી કહેવાય. તો આ બંને પ્રકારનું સાંધા બંનેના જોડાય અને એટલે એને કોટી સહિત કહેવાય. પણ આ પચ્ચખાણમાં એક દૃષ્ટિએ લાભ વધારે થાય, કારણ કે તમારું પચ્ચખાણની અંદર ચાલુ છે. એમાં પણ જો ઉપવાસ વગેરે, કારણ કે એકાસના ને એક સાથે બે એકાસનાનું પચ્ચખાણ નથી લેવાતું, એમાં તો રોજ રોજ એકાસનાનું પચ્ચખાણ લેવું જોઈએ. કે ઉપદાન કરવા ગયા હોઈએ તો રોજ પૌષધ લેવો જોઈએ. પહેલી એકી સાથે 47 દિવસ ન કરી શકે, રોજે રોજ કરવું જોઈએ. તો એવી રીતે અહીં પણ એવી જ રીતે એકાસનું, આયંબિલ, બેસણું, આ બધા પચ્ચખાણ રોજ રોજ કરવાના હોય છે. જ્યારે ઉપવાસની બાબતમાં તમે એક સાથે 16ના પચ્ચખાણ લઈ શકો. તો એમાં લાભ શું થાય તો કે જેટલા પચ્ચખાણ તમે સાથે લો એટલો લાભ તમારો 10 ગણો વધતો જાય. ધારો કે કોઈએ 28નું એક સાથે પચ્ચખાણ લીધું તો એને પહેલા ઉપવાસનો જે લાભ મળે એના કરતાં બીજા ઉપવાસનો લાભ 10 ગણો મળે, ત્રીજાનો લાભ 100 ગણો મળે, ચોથાનો લાભ 1000 ગણો મળે, પાંચમાનો લાભ 10,000 ગણો મળે. એ રીતે વધતું જ જાય. અને એનું કારણ એ છે કે તમારા મનની અંદર પારણાના વિચારો એ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ઉપવાસમાં આવવાના નથી. મોટા ભાગે જ્યારે એનો છેડો આવે તે સમયે આ વિચારો શરૂ થતા હોય છે. એટલે તે વખતથી અતિચાર લાગવાનું શરૂ થઈ જાય. પારણા દીકતણી ચિંતા કીધી એટલે આ અતિચાર. એટલે નિયમ એટલા માટે આપણે જે પણ નિયમ લઈએ, ઉપવાસ આદિમાં જીવનભરનું ન લઈ શકાય, પણ બીજા જીવન દરમિયાન જે પણ નિયમો લેવાના હોય એ જો લાઈફ ટાઈમના નિયમ લઈએ તો એમાં સૌથી વધારે લાભ થાય. એનું કારણ એ છે કે આખી લાઈફમાં તમારે એના માટે વિચારવાનું આવે જ નહીં. પહેલું તો તમારે 1 વર્ષના પણ પચ્ચખાણ લીધા તો હજુ મહિનો બાકી છે, 15 દિવસ બાકી છે, 10 દિવસ બાકી છે, કાઉન્ટડાઉન શરૂ થાય. અને હંમેશા કાઉન્ટડાઉનમાં પાછું આપણે જે કર્યું ને એ આપણે ગણતરીમાં નથી લેતા, જે બાકી છે એને ગણતરીમાં લઈએ છીએ. મોટા ભાગે લોકો શું કરે કે નવકારવાળી પણ ગણે ને એટલે હવે કેટલી બાકી રહી એ જ ગણે, કેટલા ગણાયા એની ચિંતા એ વિચાર ન કરે, કેટલું બાકી છે એટલે જાણે પતાવવાનું હોય, પૂરું કરવાનું હોય એના જેવું થાય. એટલે એ રીતે નહીં, પણ હંમેશા આ રીતે જીવનભરનું પચ્ચખાણ. દાખલા તરીકે પૂજ્ય હેમ વલ્લભ સુરી મહારાજ, તારો જીવનભરનું આયંબિલ છે, પેલો કોઈ દિવસે પારણાનો વિચાર એમને આવવાનો નથી. અને તમે વર્ધમાન તપની 100મી ઓળી પણ કોઈની ચાલતી હોય તો એ 90 આયંબિલ થયા પછી આ બધા વિચારોની શરૂઆત થઈ જાય. છેવટે મહોત્સવના વિચારો શરૂ થાય, કોને આમંત્રણ આપવું, કયું પૂજન ભણાવવું, કોને બોલાવવા, આ બધી મથામણ ચાલુ થઈ જાય. જીવનભરનો નિયમ હોય
આવા કોઈ વિચારોમાં જવાની જરૂર નહીં. તમે તમારા સ્વભાવની અંદર રહી શકો. એટલે કોઈ પણ બાબતમાં નિયમ, કોઈ પણ વસ્તુનો ત્યાગ પણ જીવનભરનો હોય તો ક્યારે પણ તમને એના માટે વિચાર જ ના આવે. પણ તમે લીધું કે ભાઈ આ ન થાય ત્યાં સુધીનું પચખાણ, તો એ થાય એટલે પાછા ઘોડા છૂટા થઈ જાય અને એ વાપરવાની ઈચ્છા ને બધું થઈ જાય. એટલા માટે જેટલા પણ લાંબા સમય માટેનો નિયમ લેવાય એટલો લાભ વધારે. ટૂંકા સમય માટેનો નિયમ હોય, આપણે તપ ચિંતવણીમાં હવે સમજો માસકમણ કર્યું હોય તો એમ કહેવાય ને કે 1 મહિનાનો શક્તિ છે, પરિણામ નથી. કે પછી એક મારા સાહેબે શું કીધું કે 16ના જ પચખાણ અત્યારે દેવાય છે, તો તમારે 16 સુધી જ ચિંતવન કરવાનું હોય. તો હવે માસકમણ સુધીનું કરવાનું કે 16નું કરવાનું? ના, એટલે ખરેખર તો એને માસક સમણનો તપ કરેલો છે. પચ્ચખાણ ભલે 16 ઉપવાસ સુધીના જપ કરતા હોય, પણ એનો તપ માસક સમણ સુધીનો થયો છે. એટલે ત્યાં સુધીનું જ એ ચિંતવન કરવાનું હોય. 45 કર્યા હોય તો ત્યાં સુધીનું ચિંતવન, 51 કર્યા હોય તો ત્યાં સુધીનું ચિંતવન. એમણે કીધું કે આપણે અત્યારે વધારે 16 જ પચખાણ બરાબર છે. તમારે એટલું જ આવે કે માસકમણનું ન આવે એમ. હા, ના, પણ એમાં તો શું છે કે જેટલું કર્યું હોય અને કરવાનું છે એ બંનેનો સંબંધ છે. એટલે કર્યું છે તો માસક સમણ કરેલું છે, એટલે ત્યાં કને તમારું શક્તિ છે પણ પરિણામ નથી. ધારો કે અત્યારે ન કરવાનું તો પરિણામ નથી, પણ એનાથી પછી આગળ ચાલવાનું તો છે જ ને. આગળ ક્યાં સુધી ચાલવાનું છે કે આજના દિવસે જે પચ્ચખાણ કરવાનું છે ત્યાં સુધી તમારે ચાલવાનું છે. એટલે માસક સમણ કર્યું ત્યાંથી જ શક્તિ છે પણ પરિણામ નથી, એવી રીતે આગળ ચાલે. પછી 29 ઉપવાસ શક્તિ છે, પરિણામ નથી. એમ કરતાં કરતાં પોરસી કરવાની હોય તો પોરસી સુધી છે શક્તિ છે, પરિણામ નથી, પણ પરિણામ છે એમ કરીને પારે. પણ એમનું કેવું એમ હતું કે 34 ભક્ત શક્તિ છે અને આજે પરિણામ નથી, ત્યાં સુધી બોલાવવાનું, માસકમણ નહીં બોલાવવાનું એવું કીધું. હા, તો એ કોઈ કદાચ એવી રીતે કહેતા હશે, પણ આમ જનરલ છે આ જેટલું કર્યું હોય એ. આપણે એમ કરતા હોઈએ એટલે હા, કારણ કે આગળ કરેલું તો છે જ ને. ભલે પચખાણ 16 ઉપવાસનું છે, 34 ભક્તનું પચખાણ છે આજના દિવસે, પણ એ પચખાણમાં પણ તમે આગળ સુધીના ઉપવાસ કર્યા છે એટલે એનું એ રીતે ચિંતવન તો થવું જોઈએ એવું લાગે છે. હા, ચાલો. એટલે કોટી સહિત સાંધાવાળું પચ્ચખાણ. સરખા સાંધા પણ હોય અને વિષમ પણ હોય. સરખા સાંધામાં ઘણી વખત લાભ એ દ્રષ્ટિએ વધી જાય. ધારો કે 2 દિવસ એકાસનાનું પચખાણ છે, બંને પૂરી મટથી કર્યું, એટલે એક દૃષ્ટિએ ભલે કહેવાય 2 એકાસના, પણ એક દ્રષ્ટિએ ઉપવાસ થઈ ગયો, કારણ કે તમે પૂરી મઠથી પૂરી મઠ બીજા દિવસે એ રીતે કરવાના છો. એટલે બીજા એકાસનાનો લાભ ઓટોમેટિક વધી જાય. પહેલા એકાસના કરતાં બીજાનો લાભ આ રીતે વધતો ચાલે. એટલે કોટી સહિત પચ્ચખાણ. પછી નિયંત્રિત પચ્ચખાણ એ આ કાળમાં નથી. નિયંત્રિત પચ્ચખાણ એટલે મારી કોઈ પણ પ્રકારની સિચ્યુએશન હોય પણ અમુક વખતે અમુક તપ હું ચોક્કસપણે કરીશ, આવું જે નિયંત્રણ. પણ આજના દિવસે આપણું સંજ્ઞાન બળ એવું નથી. જ્યાં સુધી જીનકલ્પી મુનિઓ હતા ત્યાં સુધી આ પચ્ચખાણ હતું. આજના દિવસે જીનકલ્પ નથી, સ્થવિર કલ્પ છે. જીનકલ્પ એને કહેવાય કે જ્યારે પણ પોતાના શરીરની શુશ્રૂષા પણ જાતે ન કરે. આંખમાં તણખલું પડ્યું હોય તો પણ જાતે કાઢે નહીં, પગમાં કાંટો વાગી ગયો હોય તોય જાતે કાઢે નહીં. એટલે એવો જીનકલ્પ છે. એ આજના દિવસે આપણે સ્થવિર કલ્પમાં છે મહાત્માઓ. એટલે એ સ્થવિર કલ્પની અંદર આ રીતે આવું પચ્ચખાણ હોતું નથી. એટલે નિયંત્રિત પચ્ચખાણ ચોક્કસ એ સંજ્ઞાન બળ ઉપર પણ આધાર રાખે. આપણા બધાનું સંજ્ઞાન છેલ્લા નંબરનું છે, માટે આ પચ્ચખાણ આજના દિવસે નથી. પછી અણગારમ એટલે અનાગાર પચ્ચખાણ. અનાગાર આગાર વગરનું પચ્ચખાણ. પણ આગાર વગરના પચ્ચખાણમાં પણ 2 તો છૂટ હોય જ, અન્નત્થાણા ભોગેણમ અને સહસાગારણમ. આ 2 છૂટ એની અંદર રાખે. એના અર્થ આપણે આગળ કહીશું. તો આ 2 આગાર સિવાયના એક પણ આગારને રાખ્યા વગરનું પચ્ચખાણ તે અનાગાર પચ્ચખાણ કહેવાય. સાગાર આગારવાળું પચ્ચખાણ જે અત્યારે આપણે બધા લઈએ છીએ. પછી નવકારસીના પચખાણમાં પણ આગાર હોય, દિવ્યારના પચખાણમાં પણ આગાર હોય, દુવિયારના પચખાણમાં પણ આગાર હોય, બધામાં આગાર હોય, એ સાગાર. પછી નિરવશેષ એટલે 4 પ્રકારના આહારના ત્યાગના પચ્ચખાણ. એ 2 પ્રકારના હોય. એક દિવસચરીમ હોય અને એક ભવચરીમ હોય. જે ભવચરીમ છે આજના દિવસે નથી. ભવચરીમ એટલે
છેક સુધી અણસણ જેને કહેવાય કે ચારે પ્રકારના આહારનો જીવનભર માટે ત્યાગ, એ આજના દિવસે નથી. ખાસ કરીને આપણા શ્વેતાંબર સંપ્રદાયની અંદર 16 ઉપવાસથી વધારે પચ્ચખાંડ લેવાતા નથી. પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં આજે પણ સંથારો લે છે અને એ જાતનો રહે છે. આપણે ત્યાં એ રીતે નથી લેવાતો. એનું કારણ એ છે કે સંઘેણ બળ નબળું હોવાના કારણે કોઈક વખતે મનના ભાવો પડવાની શક્યતા છે. અતિશય તરસ લાગે અને ન રહી શકાય તેવા સમયે પાણીના વિચારો કે પાણીની બૂમો પાડવાનું પણ બની શકે. અને આવું થાય તો એ જેણે પણ સંથારો કર્યો છે અને એનો અંત સમય બગડી જાય. કેટલીક વખત આવા જીવોને માછલાના ભવમાં ઉત્પન્ન થવું પડે, કારણ કે પાણી કરતા ગયા હોય એટલે એની અંદર જ જન્મવાનું, જીવવાનું, મરવાનું એ સ્થિતિ ઊભી થાય. એટલે આપણે ત્યાં આ રીતે કહેવામાં આવ્યું, ભાઈ અત્યારના સંજ્ઞાન પ્રમાણે તમારે એકી સાથે 16થી વધારે પચ્ચખાંડ નહીં લેવાના. અને એ પચ્ચખાંડમાં પણ આપણે સબ્બ સમાહી વત્તિયા ગારેણમ જેવા આગારો રાખી અને પચ્ચખાંડ લઈએ છીએ. ભલે એ પચ્ચખાંડ લીધું હોય પણ એ પચ્ચખાંડ લેવા છતાંય જ્યારે સ્થિતિ એવી લાગે કે બહુ બગડી રહી છે અને તે વખતે દુર્ધ્યાન થવાની શક્યતા વધી જાય તો તે વખતે વચ્ચેથી પણ એ પારણું કરી લે તો પણ એના પચ્ચખાંડનો ભંગ ન થાય. આપણે આલોચના લઈએ છીએ જુદા કારણથી લઈએ છીએ, પચ્ચખાંડના ભંગના કારણે નહીં, પણ આપણા પરિણામ નિર્ધ્વંસ ન થાય એટલા માટે આલોચના લઈએ છીએ. બાકી તો છૂટ જ છે. એટલે એની અંદર નથી. એટલે નિરવશેષ દિવસચર્યમ જે આપણે કરીએ છીએ, જે 24નું પચ્ચખાંડ કરીએ એ દિવસચર્યમ કહેવાય. અને ભાવચર્યમ એટલે જીવનના છેલ્લા સમય સુધીનું તે નિરવશેષમ પરિમાણ કડમ પરિમાણકૃત પચ્ચખાંડ. આની વાત આપણે આવતીકાલે કરશું, કારણ કે એની અંદર જુદી જુદી રીતે દત્તીનું, કોળિયાનું અને એ બધા પ્રમાણો બતાવેલા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એવી રીતે સંકેત પચ્ચખાંડ એમાં પણ જુદી જુદી નિશાનીઓ નક્કી કરેલી છે. અને નિશાનીપૂર્વકના પચ્ચખાંડ અને અદ્ધા, છેલ્લું અદ્ધા એટલે કાળ, સૂર્યોદય પછી અમુક સમયે આવતું પચ્ચખાંડ, એ રીતે કાળ, એ 3 પચ્ચખાંડની વાત આપણે આવતીકાલે કરશું. બરાબર. પરિમાણકૃત, સંકેત અને અદ્ધા, આ 3 પચ્ચખાંડો આવતીકાલે જોઈશું. અનાદિથી આપણે બધા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ અને આપણા બધાનું લક્ષ્ય સર્વ કર્મથી મુક્તિ પ્રાપ્ત કરી અને મોક્ષમાં જવાનું છે. સર્વ દુઃખોથી સંપૂર્ણ કાયમ માટે મુક્તિ માત્ર મોક્ષમાં જ આપણને બધાને પ્રાપ્ત થાય છે. અને મોક્ષનો માર્ગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. અને તેની પ્રાપ્તિ દેવ, ગુરુ અને ધર્મના માધ્યમથી થાય છે. ચૈત્યવંદન ભાષ્યમાં દેવ તત્વની વાત કરી, ગુરુવંદન ભાષ્યમાં ગુરુ તત્વની વાત કરી અને પચ્ચખાંડ ભાષ્યમાં ધર્મ તત્વની વાત છે. અરિહંત એટલે કે દેવ પાસેથી સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય, ગુરુ પાસેથી સમ્યક જ્ઞાન ગુણની પ્રાપ્તિ થાય અને ધર્મ પાસેથી સમ્યક ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય. એટલે આ ધર્મ સ્વરૂપ એવું આ પચ્ચખાંડ ભાષ્ય, એની વાત આજે આપણે કરવાની છે. ગઈકાલે શરૂઆત એ રીતે કરેલી કે 10 પ્રકારના પચ્ચખાંડ છે. પહેલું અનાગત નામનું પચ્ચખાંડ, ભવિષ્યમાં કરવાનું પચ્ચખાંડ, કારણસર વહેલા કરી લેવું. બીજું અતિક્રાંત પચ્ચખાંડ, કોઈ કારણસર એ પચ્ચખાંડ ન થયું તો પાછળથી પણ કરીને આપવું, તે અતિક્રાંત પચ્ચખાંડ. એટલે ભૂતકાળનું પચ્ચખાંડ પાછળથી કરીને આપવું, તે અતિક્રાંત પચ્ચખાંડ. સમકોટી અને વિષમકોટી એમ 2 પ્રકારના સાંધાવાળું પચ્ચખાંડ, તે કોટી સહિત પચ્ચખાંડ. બંને દિવસ સરખા પચ્ચખાંડ હોય તો સમકોટી, અને સરખા ન હોય, જુદા જુદા હોય તો તે વિષમકોટી પચ્ચખાંડ. નિયંત્રિત પચ્ચખાંડ, ગમે તે સંજોગો હોય પણ અમુક પચ્ચખાંડ હું ચોક્કસપણે કરીશ, એ જીનકલ્પી મુનિઓ કે એવી અવસ્થાની અંદર એવા પ્રકારનું પચ્ચખાંડ હોય, આજના દિવસે નથી. અનાગાર પચ્ચખાંડ, આગાર વિનાનું પચ્ચખાંડ, માત્ર 2 જ પ્રકારની છૂટ રાખે, અન્નત્થાણા ભોગિણમ અને સહસાગારેણમ.
આમ પચ્ચખાણના 22 આગારો છે, પણ એમાંથી 2 આગારને છોડીને એક પણ આગાર ન રાખે એવા પ્રકારનું પચ્ચખાણ તે અનાગાર પચ્ચખાણ કહેવાય. સાગાર એટલે આ 22 પ્રકારના આગારવાળું યથાયોગ્ય જે પચ્ચખાણના જેટલા આગારો હોય એ પચ્ચખાણ એટલા આગારો રાખીને કરવું તે સાગાર પચ્ચખાણ. નિરવશેષ પચ્ચખાણ 4 પ્રકારના આહારનો ત્યાગ કરવારૂપ પચ્ચખાણ તે રાત્રિના સમયનું પણ ગણી શકાય અને ભવનો છેલ્લો સમય એ રીતે પણ ગણી શકાય. પણ આજના દિવસે ભવચરીમ એ પચ્ચખાણ નથી. ધન્નાજી, શાલીભદ્ર એ બધાએ આવું ભવચરીમ પચ્ચખાણ પણ કરેલું અને એના કારણે અનુત્તર વિમાન કે છેક મુક્તિ સુધી પણ ધન્નાજી પહોંચ્યા છે. મેઘકુમાર જેવાએ પણ આવા પ્રકારનું પચ્ચખાણ કરેલું અને એના કારણે એ પણ અનુત્તરમાં પહોંચ્યા છે. તો આ રીતે ભવચરીમ નિરવશેષ પચ્ચખાણ. ત્યાર પછી પરિમાણકૃત પચ્ચખાણ. પરિમાણ એટલે પ્રમાણ, પ્રમાણ નક્કી કરવું. દત્તીનું પ્રમાણ. સૌથી પહેલાં દત્તી. દત્તી એટલે એક સરખી ધાર ચાલે એને દત્તી કહેવાય. ગુરુ મહારાજ ઘરે ગોચરી ઓરવા માટે આવે અને એમને કદાચ આવો અભિગ્રહ કર્યો હોય, એવો નિયમ લીધો હોય કે મારે 2 દત્તી જ વાપરવી છે. જો તમે ચમચાથી દૂધ આપો તો 2 જ ચમચા લઈ શકે, ત્રીજો ચમચો ન લઈ શકે. એવા સમયે તપેલી જે હોય એની ધારથી ઓરાવો. જ્યાં સુધી ધાર ન તૂટે ત્યાં સુધીની એક દત્તી. ધાર તૂટી તો પછી બીજી દત્તી શરૂ થાય. એટલે એ રીતે દત્તીનું પ્રમાણ એ પણ આપણે ત્યાં કરવામાં આવે છે. ગુરુ ભગવંતો યોગોદ્વહન એની ક્રિયા કરતા હોય અને એ ક્રિયા દરમિયાન આવું પ્રમાણ એ પણ તેઓ નક્કી કરતા હોય છે. એમ જ પણ કોઈ યોગ વગેરે ન કરતા હોય તો પણ અમુક મહાત્માઓ આનાથી વધારે દત્તી ન વાપરવી આવા પ્રકારનો પણ નિયમ કરતા હોય છે. એટલે ઓરાવતી વખતે જે પ્રવાહી વસ્તુ હોય એ પ્રવાહી વસ્તુની અંદર ધાર ન તૂટે અને એમ જ આપણે ઓરાવીએ તો એ રીતે ઓછામાં ઓછી દત્તીથી આપણે એ પણ એ આહાર ગ્રહણ કરી શકે અને આપણને પણ વિશેષ લાભ મળે. એવી રીતે કોળિયાનું પ્રમાણ. હું અમુક જ કોળિયા જેટલો આહાર ગ્રહણ કરીશ. સામાન્ય રીતે પુરુષો માટે 32 કવલ અને બહેનો માટે 28 કવલ. કોઈને એમ થાય ભાઈ આ 32 અને 28 કવલ એક ટંકના છે કે આખા દિવસના છે? આ આખા દિવસના છે, એક ટંકના નથી. 32 અને 28 કોળિયા એ આખા દિવસના ગણાય. કારણ કે ઉત્સર્ગ માર્ગે જેમ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને રોજ એકાસણ કરવાનું વિધાન છે, એમ શ્રાવક અને શ્રાવિકા એ પણ આહાર એક જ વખત ગ્રહણ કરે. એટલે જે એક વખત વાપરે તે યોગી કહેવાય. એટલે શ્રાવકની દિનચર્યા જ એવી છે કે દિનચર્યાની અંદર આહાર એક જ વખત કરે અને એક વખત જે આહાર કરે એમાં પ્રમાણ તો આટલું બતાવ્યું પણ આટલો પણ આહાર વાપરવાનો નથી. કારણ કે આમાં પણ તપ કરવાનો છે, જે ઉણોદરી નામનો તપ. એટલે 28 કોળિયા કરતાં પણ બહેનો ઓછો આહાર વાપરે, પુરુષો 32 કોળિયા કરતાં પણ ઓછો આહાર વાપરે. એ રીતે આ કવલ કોળિયા એનું પ્રમાણ એ પણ નક્કી કરવામાં આવે છે. આજકાલ આપણે બધા ચમચીથી ખાતા થઈ ગયા તો કોળિયા કેટલા બધા વધી જાય. સહજ રીતે જે વાપરવાનું હોય અને મુખમાં સુખેથી જેનો પ્રવેશ થાય ત્યાં સુધીનો કોળિયો ગણાય અને એવી રીતે આ રીતની એ ગણતરી થાય. કોઈને એમ થાય ભાઈ આટલો જ આહાર લઈએ તો શરીર નબળું પડી જાય. ભગવાન કોઈ દિવસે એવો તપ ન બતાવે કે જે કરવા દ્વારા કરીને આપણા શરીરને ક્યાંય હાનિ પહોંચે. એટલે આવું કોઈ દિવસે બને નહીં. એક વખત એવું બનેલું. પૂજ્ય ભુવન ભાનુસુરી મહારાજ લગભગ 18 જેટલી વર્ધમાન તપની ઓળી કર્યા પછી અટકી ગયેલા અને પછી મદ્રાસથી ચેન્નાઈથી એક શ્રાવક આવ્યા અને કહ્યું, સાહેબ સાતામાં છો, ઓળી છોડી દીધી છે. કેમ છોડી દીધી? કારણ પૂછ્યું તો એ સમયે કહ્યું કે એવું લાગે છે કે આ બધું કરવાથી આ દિવ્ય દર્શન આદિ લખવામાં એ બધામાં તકલીફ પડે છે, શરીરની સાતા જોઈએ તેવી રહેતી નથી.
એ વખતે શ્રાવકે માત્ર એટલી જ ટકોર કરી કે ભગવાન કોઈ દિવસે એવો તપ બતાવે કે એના કારણે તમને કોઈ સંયમની આરાધનામાં તકલીફ પડે. તરત જ ભુવન ભાનુસુરી મહારાજ જાગૃત થઈ ગયા અને 108 જેટલી વર્ધમાન તપની ઓળી પછીથી કરી. એટલે કહેવાનો આશય એ છે કે પરમાત્મા જે પણ બતાવે છે એની અંદર કોઈ દિવસે આપણા શરીરને નબળું પડવાનું કે એ રીતે ન હોય, આપણી સાધના વધારે સારી રીતે થાય એવા પ્રકારનું જ બધું જ પ્રમાણ વગેરે બતાવાતું હોય છે. એ તો સર્વજ્ઞ હતા, કેવલી હતા, વિતરાગ હતા, એટલે કદાપી એવી કોઈ વાત ન કરે કે જેની અંદર આપણને કોઈ પણ જાતની તકલીફ પડે. પણ આપણી નબળાઈ છે, કારણ કે આહાર અને ઊંઘ આ બે વસ્તુ એવી છે જેટલી વધારો એટલી વધે, ઘટાડો એટલી ઘટે. એટલે આપણે પોતે જ કંટ્રોલ કરીને જો આ રીતે આવી જઈએ તો પછી સ્વાધ્યાય વગેરેની અંદર ક્યાંય પ્રમાદ ન થાય. વધારે આહાર વગેરે કરવાથી જીવન પણ પ્રમાદી બની જાય છે અને એ રીતે પણ આપણા આત્માને ઘણું મોટું નુકસાન થાય છે. એટલે કોળિયાનું પ્રમાણ, એમ ગુરુ મહારાજ ઘરનું પ્રમાણ પણ નક્કી કરે. હું આટલા જ ઘરોમાં ગોચરી ઓરવા માટે જઈશ, એનાથી વધારે ઘરોમાં નહીં જાઉં. અને આજના સંજોગોમાં લોકોના જે બહુ માળી બિલ્ડિંગો હોય એમાં ગુરુ મહારાજ જાય ત્યારે ડબલ દરવાજા હોય. એટલે બહારનો દરવાજો એટલો બધો હોય કે આમ 2-3 વખત ઠોકે તો પણ પેલાનો અંદરની રૂમમાં હોય તો સંભળાય જ નહીં. અને એમનો આ રીતે થાય. એટલે જ્યારે પણ ગોચરી આદિનો સમય થાય તેવા સમયે શ્રાવકોએ પોતાનું ઘર ખુલ્લું રાખવું જોઈએ. જોકે એ વાત આપણા આગારમાં પણ આવશે. જ્યારે પણ વાપરવા બેસીએ તે સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખીને જ વાપરવાનું છે. એ વાત આગળ આગાર સાગરિયા કારણમ વગેરે જે આગારો આવશે એની અંદર એ વાત આપણે કરવાના છીએ. એટલે આ રીતે જાત જાતનું જે પ્રમાણ નક્કી કરવામાં આવે એને પરિમાણકૃત નામનું પચ્ચખાણ કહેવાય છે. ત્યાર પછી સંકેત પચ્ચખાણ, સકેત પણ કહેવાય અને સંકેત પણ કહેવાય. કેતનો અર્થ ઘર થાય, જેમ કેતન એટલે ઘર, ઘર સહિત, સકેત ઘર સહિત. અને કેતનો બીજો અર્થ થાય ચિહ્ન, નિશાની. કોઈ પણ નિશાનીને રાખી અને પચ્ચખાણ કરવું એને સંકેત પચ્ચખાણ કહેવાય. સંકેત પચ્ચખાણની અંદર એક દ્રષ્ટિએ છોડવાનું કંઈ નથી અને લાભનો કોઈ પાર નથી. છોડવાનું કંઈ નથી. તમારે દિવસમાં 10 વખત પણ ખાવું હોય તો ખાઈ શકો, પણ લાભ કેટલો? મહિનામાં 27 ઉપવાસ. આટલો મોટો લાભ આ સંકેત પચ્ચખાણ દ્વારા આપણને પ્રાપ્ત થાય. આપણે ત્યાં એમ કહેવાય કે દરરોજ જે એકાસણું કરે એને મહિને 29 ઉપવાસનો લાભ મળે. દરરોજ બેસણું કરે એને 28 ઉપવાસનો લાભ મળે. અને દરરોજ સંકેત પચ્ચખાણ કરે એને મહિને 27 ઉપવાસનો લાભ મળે. કારણ કે એકાસણું વાપરવાની શરૂઆત કરે ત્યારથી ગણાય. તો તે સમયથી તમે થાળીમાં શરૂઆત કરી એટલે 48 મિનિટની અંદર આપણે આહાર વાપરી લઈએ છીએ. તો એ 48 મિનિટ એક દિવસની, તો 30 દિવસના પૂરા 24 કલાક થાય. આપણે રોજનું એક સામાયિક કરતા હોઈએ તો આખા મહિનાની અંદર આપણો એક દિવસ સામાયિકમાં ગયો ગણાય. તો એવી રીતે અહીં પણ 48 મિનિટ માટે એક વખત આપણે આહાર કર્યો એટલે 24 કલાક માત્ર આપણે મહિનામાં ભોજન કર્યું. એટલે બાકીના બધા જ ઉપવાસ એટલે માત્ર એક દિવસ વાપર્યું એટલે 29 ઉપવાસનો લાભ મળે. દરરોજ બેસણું કરે તો 28 ઉપવાસ, 2 વખત વાપરે અને 2 વખત મેક્સિમમ 48 મિનિટ વાપરે તો પણ આ રીતે મહિને 28 ઉપવાસનો લાભ મળે. અને આ સંકેત એટલે નિશાની. હવે નિશાની અહીં 8 જાતની બતાવી છે. 8માંથી કોઈ પણ જાતની નિશાની આપણે નક્કી કરી શકીએ. આજકાલ આપણા બધાના પચ્ચખાણમાં મુઠ્ઠી સંયમ આ પચ્ચખાણ પ્રચલિત થઈ ગયું છે. એટલે આપણે જે પણ પચ્ચખાણ લઈએ છીએ એમાં આ સંકેત પચ્ચખાણ રાખીએ છીએ, મુઠ્ઠી સંયમ. પણ જરૂરી નથી કે આપણે આ જ પચ્ચખાણ કરવું. આના સિવાયના પણ બીજા 7 છે, એ પણ પચ્ચખાણ થઈ શકે. મુઠ્ઠી સંયમ પચ્ચખાણ એટલે મુઠ્ઠી વાળીને છૂટી ન કરવું ત્યાં સુધીનું પચ્ચખાણ. બસ એનો અર્થ માત્ર એટલો જ.
અને પચ્ચખાણ લેવામાં મુઠ્ઠી સંયમ પચ્ચક ખામી. હું લઉં છું માટે પચ્ચક ખામી. હું બીજાને આપતો હું તો પચ્ચક ખાઈ. અન્નથણા ભોગિણમ સહસ્રાકારણમ મહત્તરાકારણમ સબ્બ સમાયવત્યાકારણમ વોસી રામી કે વોસી રહી. બસ આ રીતે આપણે આ પચ્ચખાણ લેવાનું હોય છે. અને મુઠ્ઠી વાળીને છૂટી ન કરવું ત્યાં સુધીનું પચ્ચખાણ. એટલે જ્યારે પણ આહાર વાપરવો હોય ત્યારે મુઠ્ઠી વાળીને 3 નવકાર એવું નથી, 1 નવકાર પણ ચાલે. 1 કે 3 નવકાર ગણીને તમે મુઠ્ઠી વાળીને એ કરીને પછી તરત જ તમે આહાર પાણી વાપરી શકો. અને વાપર્યા પછી તરત જ આ પચ્ચખાણ લઈ લેવાનું. આપણે જો 27 ઉપવાસનો લાભ જોઈતો હોય તો આ વાપરીને તરત જ પાછું આ પચ્ચખાણ વળી અડધા કલાક, 2 કલાક પછી કંઈ પણ વાપરવું હોય તો તેવા સમયે મુઠ્ઠી વાળી નવકાર ગણી અને વાપરી લેવાનું. પાણી પણ વાપરવું હોય તો મુઠ્ઠી વાળી નવકાર ગણીને પાણી વાપરી લેવાનું. અને ત્યાર પછી ફરીથી આ પચ્ચખાણ લઈ લેવાનું. આવી રીતે આપણે સતત પચ્ચખાણમાં રહીએ તો મહિને 27 ઉપવાસનો લાભ. જોકે ખરેખર તો આટલો પણ સમય આપણો આહાર પાણી વાપરવામાં જાય નહીં. કારણ કે જે વધારે વખત વાપરતો હોય ને એને વાપરતા બહુ ઓછો ટાઈમ લાગે. ઓલું તો એકાશનું હતું એટલે 48 મિનિટ કે બેસણામાં 48 મિનિટ ગણીએ છીએ. પણ એમાં જ વાપરવા બેસીએ તો સમય ઓછો જાય. પણ તો પણ આપણે 3 વખત 48 મિનિટ ગણીએ તો પણ તમારે એટલો સમય નીકળી જાય. બાકી 27 ઉપવાસનો લાભ દરરોજ મુઠ્ઠી સંયમનું જે પચ્ચખાણ કરે, એટલે કે કોઈ પણ સંકેત પચ્ચખાણ, આ મુઠ્ઠી સંયમ એક પ્રકાર થયો. આવી રીતે સંકેત પચ્ચખાણ કરવાથી આ મોટો લાભ થાય છે. અને હજુ એનાથી વધારે આગળનો લાભ તો એ છે કે જ્યારે પણ આયુષ્યનો બંધ પડે તેવા સમયે પણ આપણે નિયમમાં હોઈએ. કારણ કે જીવનભર માટેનો આ નિયમ છે કે દરરોજ આખો દિવસ આપણે આ જ રીતે આહાર પાણી વાપરીએ છીએ એટલે દુર્ગતિ ના થાય. હંમેશા નિયમની અંદર આયુષ્યનો બંધ પડે તો જીવની દુર્ગતિ ના થાય, એ સદગતિની અંદર જાય. એ એક બીજો મોટો લાભ છે. ત્રીજો લાભ આહાર સંજ્ઞા, એના ઉપર પણ કંટ્રોલ આવે છે. અને એ કંટ્રોલના કારણે તિર્યંચ ગતિ, એમાં પણ આહાર સંજ્ઞા તિર્યંચ ગતિમાં જીવને લઈ જાય છે. પણ તમે અહીં આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ કર્યો, ખાસ કરીને લાલસા વાપરીએ એ આહાર સંજ્ઞા નથી, પણ વાપરવાની લાલસા એ આહાર સંજ્ઞા છે. અને એને આપણે તોડવાની છે. તો એને તોડવા માટે એ રીતે સ્વાદ આદિની અપેક્ષા ન રાખીએ અને માત્ર પેટને ભાડું આપવાનું છે. કારણ કે ઔદારિક શરીર એ ભાડાનું ઘર છે. એટલે ભાડું આપીને એ શરીર દ્વારા આપણે કામ લેવાનું છે. અને જ્યાં પણ કોઈ પણ વસ્તુ આપણે ભાડેથી લીધી હોય તો એનો પૂરો કસ કાઢતા હોઈએ. મોલમાં દુકાન લીધી હોય ભાડેથી તો 24/7 જો ચાલુ રાખવાની પરમિશન મળતી હોય તો એ રીતે પણ દુકાન ચાલુ રાખે. કારણ કે ભાડું તો એટલું જ આપવાનું છે. તો પછી વધારે ઇન્કમ થાય એવા પ્રકારનો પ્રયત્ન કરે. તો એવી રીતે આ શરીર એ પણ ભાડાનું જ ઘર છે. કર્મ સત્તાએ અમુક સમય માટે આપણને વાપરવા માટે આપેલું આ ઘર છે. અને એટલે એનો જેટલો પણ કસ નીકળી શકે એ કસ આપણે એનો કાઢવાનો છે. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે તપ વગેરે પણ એવી રીતે નહીં કરવા કે જેથી કરીને પાછળ આપણે સાવ જ અટકી જઈએ. એ રીતે પણ નહીં. બધું પોતાના એ રીતનું ધ્યાન રાખીને કે આગળ જતાં વધારે ને વધારે સારી રીતે આપણે પ્રસન્નતાપૂર્વકની આરાધના થાય. મેન આરાધના તો થાય પણ પ્રસન્નતાપૂર્વકની થાય. એ આપણે વધારે લક્ષ્યમાં રાખવાનું છે. તો એ રીતે આપણે આ કરવાનું છે. એટલે આ એક મુઠ્ઠી સંયમ, આ એક પ્રકાર થયો. બીજો અંગુઠ્ઠ સંયમ. અંગુઠ્ઠ સંયમ એટલે મુઠ્ઠી જ, પણ અંગૂઠાને મુઠ્ઠીમાં રાખીને છૂટી ન કરું ત્યાં સુધીનું પચ્ચખાણ. મુઠ્ઠી સંયમમાં ખાલી મુઠ્ઠી જ વાળવાની હતી. અંગુઠ્ઠ સંયમમાં અંગૂઠો આવી રીતે મુઠ્ઠીમાં નાખેલો હોય અને એ છૂટો ન કરું ત્યાં સુધીનું મારું પચ્ચખાણ. પચ્ચખાણ બધા જ આ જ રીતે. પણ જે પેલા મુઠ્ઠી સંયમ પચ્ચખામી બોલતા હતા એની જગ્યાએ અંગુઠ્ઠ સંયમ પચ્ચખામી
બાકી બધું સરખું. અને જ્યારે પણ આહાર પાણી વાપરવા હોય ત્યારે આવી રીતે નવકાર ગણી વાપરી લેવાના અને તરત જ આ પચ્ચખાણ લઈ લેવાનું. એટલે મુઠ્ઠી સંયમની જેમ આ પચ્ચખાણ પણ ચાલુ ને ચાલુ રહે. એમ ત્રીજા નંબરનું પચ્ચખાણ એને ગંઠી સંયમ, ગાંઠ વાળીને છૂટી ન કરું ત્યાં સુધીનું પચ્ચખાણ. આપણા શત્રુંજય મહાતીર્થનો અધિષ્ઠાયક દેવ કપરદી યક્ષ, એને પૂર્વજન્મમાં આવો નિયમ હતો ગણસીના પચ્ચખાણનો. અને ગણસીના પચ્ચખાણના ભાવમાં મૃત્યુ થયું તો મરીને શત્રુંજય મહાતીર્થના અધિષ્ઠાયક દેવ તરીકે ઉત્પન્ન થયા. એટલે આવું કહેવાય નાનકડું પચ્ચખાણ, પણ નાનકડું પચ્ચખાણ પણ સત્વપૂર્વક બરાબર એનું પાલન કરવામાં આવે તો આ રીતે સદગતિનો જીવને લાભ થાય છે. એટલે આ ગંઠી સંયમ, ગાંઠ વાળીને છોડવું નહીં ત્યાં સુધીનું પચ્ચખાણ. પછી તમારી પાસે રૂમાલ હોય એને ગાંઠ વાળી દો તો પણ ચાલે, કે ગમે તે કોઈ પણ વસ્ત્ર એને ગાંઠ વાળીને છૂટી ન કરું ત્યાં સુધીનું મારું પચ્ચખાણ. એને ગંઠી સંયમ પચ્ચખાણ કહેવાય. એવું પણ પચ્ચખાણ છે કે જ્યાં સુધી બહારથી આવ્યા હોઈએ પણ પરસેવો ન સુકાય ત્યાં સુધીનું પચ્ચખાણ. સ્વેદ સંયમ, સ્વેદ એટલે પરસેવો. આપણે ઓલામાં બોલીએ છીએ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં પ્રસ્વેદ એ પરસેવો, જે પ્રથમ જિનેશ્વર પ્રણમીએ એની અંદર આ શબ્દ આવે છે. એટલે જ્યાં સુધી પરસેવો ન સુકાય ત્યાં સુધીનું પચ્ચખાણ. એકદમ સુકાઈ જાય પછી જ આહાર પાણી વાપરવાના. અને આવી રીતનો નિયમ જો સતત રાખે તો એ રીતે પણ આ રાખી શકાય. ઉચ્છ્વાસ સંયમ, અમુક શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધીનું પચ્ચખાણ. જેમ કાયોસર્ગમાં આપણે એમ હોય ભાઈ 25 શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોસર્ગ કરવાનો છે, 27 શ્વાસોશ્વાસ પ્રમાણ છે. સાગરવર ગંભીરા સુધી હોય તો એક લોગસના 27 શ્વાસોશ્વાસ થાય, પૂરા હોય તો 28 શ્વાસોશ્વાસ થાય, નવકારનો હોય તો 8 શ્વાસોશ્વાસ થાય. એટલે એવી રીતે જ્યાં સુધી અમુક શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધીનું મારું આ પચ્ચખાણ એ ઉચ્છ્વાસ સંયમ પચ્ચખાણ કહેવાય. પછી સ્તિબુક સંયમ, સ્તિબુકનો અર્થ એ પહેલાં આપણે ગામડાની અંદર માચી હતી. માચી એટલે ઓલો ખાટલો જેવી રીતે હોય એવી રીતે આમ નાની માચી હોય અને એમાં ઓલી દોરી હોય. એ દોરી અત્યારે જે આપણને વ્હાઈટ દોરી મળે તે નહીં, પણ ઓલી સિંદરી તે વખતે કહેવાતી હતી. તો એ સિંદરીવાળી જે હોય એ ભીની હોય તો આ ન સુકાય ત્યાં સુધીનું પચ્ચખાણ. એને સ્તિબુક સંયમ કહેવાય. કે ધારો કે વરસાદ વગેરે આવ્યો હોય તો પણ એનું પાણી ન સુકાય ત્યાં સુધીનું પચ્ચખાણ. તો એને સ્તિબુક સંયમ એ રીતે પચ્ચખાણ કહેવાય. પછી ઘર સંયમ, જ્યાં સુધી ઘરમાં ના આવવું ત્યાં સુધીનું પચ્ચખાણ. એટલે ઘરથી બહાર નીકળે ત્યારે પચ્ચખાણ લઈને નીકળે અને પછી ફરીથી ઘરે ના આવે ત્યાં સુધી મોઢામાં આહાર પાણી નાખવાના નહીં. પછી તમે ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ ગયા, જે પણ થયું તે ઘરે આવ્યા પછી જ વાપરી શકાય. એના પહેલાં કોઈ પણ આહાર પાણી વગેરે ન લઈ શકાય. તો એને ઘર સંયમ પચ્ચખાણ કહેવાય. અને પછી દીપક સંયમ પચ્ચખાણ, જ્યાં સુધી દીપક ન ઓલવાય ત્યાં સુધીનું પચ્ચખાણ. એ આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ દીપક એકાસના કરાવે. એટલે દીપક એકાસનાની અંદર દીપક એક રાખે અને જ્યાં સુધી દીપક હોય ત્યાં સુધીમાં જ એકાસનું કરવાનું. એટલે મોટા ભાગે આવું જ્યારે એકાસનું હોય ત્યારે 2, 3 કે 5 જ દ્રવ્ય રાખે, એનાથી વધારે ના રાખે, કે જેથી કરીને લોકો તરત વાપરી શકે. ચા થેપલા જેવું કે એવું રાખી દે કે તરત વાપરી લે, એટલે જેથી કરીને આ દીપક છે તે દરમિયાન આપણો આહાર વપરાઈ જાય. એટલે દીપક સંયમ પચ્ચખાણ. નહીં, દીપકનું માપ એકચ્યુઅલી એવું રાખવું જોઈએ કે બહુ ચાલે એ રીતે ન રખાય. કારણ કે આમ પણ આપણે 48 મિનિટથી વધારે વખત તો બેસવાનું નથી. એટલે એ દ્રષ્ટિએ બને તેટલો ઓછો ટાઈમ એ વખતે આપણે પ્રેમસુરી મહારાજને યાદ કરવાના કે પ્રેમસુરી મહારાજ રોજ એકાસના કરતા, પણ એમનો એકાસનાનો સમય માત્ર 7 જ મિનિટનો હતો. કોઈ દિવસે 8મી મિનિટ નહીં, 7 મિનિટની અંદર એકાસનું કરીને ઊભા થઈ જવાનું. એનાથી વધારે વખત એ એકાસનામાં પણ બેસવાનું નહીં.
એટલે ગુરુ ભગવંત ગોચરી વોરીને આવે ત્યારે પહેલાં એમને આ વાપરવા માટે નિમંત્રણ આપે, પણ ગોચરીમાં માંડલીમાં બધા ગોઠવાઈ જાય પછી એ બોલાવવા માટે જાય અને માંડલીમાં બેસે શરૂ કરે એટલે 7 મિનિટમાં એમનું એકાશનું થઈ જાય. એક વખતે હું બનેલું કે પ્રેમસુરી મહારાજ સ્વાભાવિક છે, બીજા બધાને ગોચરી વાપરતા વાર લાગે એટલે આ વાપરીને તરત જ બહાર આવી ગયા અને કોઈએ પચ્ચખાણ માગ્યું, પચખાણ આપી દીધું અને પછી ખમાસમણ આપવાનું શરૂ કરી દીધું. બીજા મહાત્માઓ ગોચરી વાપરીને બહાર નીકળ્યા, કેમ આટલા ખમાસમણ આપો છો? તો કે આજે મોટી ભૂલ થઈ ગઈ, કોઈ બેને પચ્ચખાણ માગેલું અને મારો ઉપયોગ ન રહ્યો, મેં પચ્ચખાણ આપી દીધું. અહીં કોઈ પુરુષની હાજરી તો હતી નહીં, તો મારાથી એકલા બેનને પચ્ચખાણ કેવી રીતે અપાય? જોયા નથી બેનને, ખાલી ઓલો અવાજ બેનનો સાંભળ્યો છે અને પચ્ચખાણ આપ્યું છે, તો પણ પોતે આ રીતે ખમાસમણ આપીને. એટલે જ એમના માટે એમ કહેવાય છે કે જીવનમાં એક પણ વખત અબ્રહ્મનો વિચાર સુદ્ધા પણ નથી આવ્યો. આવા પ્રેમસુરી મહારાજ એટલે રામચંદ્રસુરી ભુવન ભાનુસુરી મહારાજ સાહેબના ગુરુ, તે આ કક્ષાના એ રીતે મહાત્મા હતા. તો આવા મહાત્મા કે જે માત્ર 7 જ મિનિટ એની અંદર એકાશનું વાપરી લેતા હતા. એટલે જેટલો ઓછો સમય હોય એમાં શું છે, દ્રવ્યો ઓછા વપરાય. પહેલામાં તમારે વધારે દ્રવ્યો હોય તો વાપરવામાં વાર લાગે અને ઓછા દ્રવ્યો હોય તો જલ્દીથી વપરાઈ જાય. એટલે ઓછા દ્રવ્યોમાં બીજો લાભ વૃત્તિ સંક્ષેપ વગેરેનો પણ થાય, એટલે એ દ્રષ્ટિએ પણ એ લાભનું કારણ બને. માટે એ રીતે આ 8 પ્રકારની નિશાનીઓ આપણે ત્યાં નક્કી કરવામાં આવી છે. આજે રૂટીનમાં મુઠ્ઠી સંયમ આપણે બધામાં સાથે પચ્ચખાંડને જોડી દીધું છે, પણ કોઈ પણ પચ્ચખાંડ લઈ શકાય. આ 8માંથી ગમે તે આપણે નક્કી કરીને એ પચ્ચખાંડ લઈ શકાય અને એનો લાભ આટલો બધો વધારે મળે. એટલે બોલો, તમે 25 વખત ખાવું હોય તોય છૂટ, પણ માત્ર આ પચ્ચખાંડમાં રહેવાનું, બસ આ પચ્ચખાંડ લેવાનું. અઘરું નથી, પણ ઘણી વખત શરૂઆતમાં ભૂલી જવાય. તો શરૂઆતમાં શું કરવાનું? પચ્ચખાંડ નહીં લેવાનું શરૂઆતમાં એમ, અથવા પચ્ચખાંડ લેવું હોય તોય લેવાનું, પણ પચ્ચખાંડ લઈને નક્કી કરવાનું કે ધારો કે મારાથી ભૂલ થઈ ગઈ તો હું 12 નવકાર ગણી લઈશ. શરૂઆતમાં નાનો દંડ રાખવાનો, કારણ કે વારંવાર ભૂલ થવાની છે. એટલે શરૂઆતમાં નાનો દંડ, જેવું યાદ આવે એટલે તરત 12 નવકાર ગણી લેવાના. અને એવી રીતે કરીને પણ આ નિયમ, એટલે પછી તમારે ગુરુ મહારાજ પાસે પ્રાયશ્ચિત લેવા જવાની જરૂર નહીં, કારણ કે તમે જાતે જ નક્કી કર્યું છે કે ભાઈ આ સંકેત પચ્ચખાંડ મારે કરવાનું છે. કદાચ ક્યાંક મારી ભૂલ થઈ જાય તો પછી હું 12 નવકાર ગણી લઈશ અથવા તો અમુક ખમાસમણ આપી દઈશ. એમ કરીને પણ તમે આ નિયમને આવી રીતે આગળ વધારી શકો. તો આ સંકેત પચ્ચખાણો 8 પ્રકારના તે આપણે એ રીતે કરી શકાય. નહીં, રાતના પણ આ પચ્ચખાંડમાં રહેવાય. રાતના પણ ભલે આપણું 24નું પચ્ચખાંડ હોય, એટલે 24ના પચ્ચખાંડમાં આમ પણ રાત્રિનું પચ્ચખાંડ આવી જ ગયું છે. એટલે કદાચ આ ન પણ હોય તોય તમને વીરતીનો લાભ તો છે જ, અને હોય તો પણ કંઈ વાંધો નથી, ન હોય તો પણ વાંધો નથી. પણ અહીં બીજી બાબત એ છે કે આ પચ્ચખાંડમાં ઘણા, ખાસ કરીને સ્થાનકવાસી સંપ્રદાય, એની અંદર એ લોકો કલાકના પચ્ચખાંડ લે છે. હવે એમાં આમાં થોડોક ફરક છે. કલાકના પચ્ચખાંડમાં તમારે ધ્યાન રાખવું પડે. ધારો કે અત્યારે 8:30 વાગ્યા છે, હવે તમે પચ્ચખાંડ લો એટલે તમારું 9:30 સુધીનું પચ્ચખાંડ થયું. હવે ધારો કે તમને 9:30 ને 5 યાદ આવ્યું કે મારે ઓલું પચ્ચખાંડ હજી લેવાનું છે આગળ, તો તમારી 5 મિનિટ અવિરતીમાં ગઈ કહેવાય. કારણ કે તમે 9:30 કલાકનું જ તમારું પચ્ચખાંડ છે, એટલે 9:30 તમારું પચ્ચખાંડ પૂરું થઈ ગયું. પછી તમને યાદ ન રહ્યું તો એટલો સમય તમારો અવિરતીમાં ગયો કહેવાય. એટલે કલાક કરતાં પણ આ મુઠ્ઠી સંયમનું પચ્ચખાંડ એ દ્રષ્ટિએ વધારે લાભને કરનારું છે. અથવા તો કોઈ ધારણા વિગ્રમ પણ લઈ શકે, ધારણા પ્રમાણેનું પચ્ચખાંડ. જોકે આજકાલ પચ્ચખાણોમાં ઘણી વખત આપણી આગળ વાત આવશે કે ઘણા લોકોને રાત્રે દવા લેવી પડતી હોય તો દુવિહારનું પચ્ચખાંડ લેતા હોય છે. હકીકતમાં દુવિહારનું પચ્ચખાંડ એના માટે નથી.
એને તે વખતે ધારણાભિગ્રમનું પચખાણ લેવું જોઈએ. દુવિયારનો અર્થ તો એ થાય કે તમારે પાણી અને સ્વાદિમ એટલે મુખવાસ આ બેની છૂટ, બાકી બધો તમારો ત્યાગ થઈ જાય છે. એટલે એ દુવિહારનું પચખાણ પણ આજે આ પરંપરા ચાલી છે, કોઈ રોકતું નથી. એટલે મોટા ભાગે લોકો આ રીતે સમજ એવી છે, ભાઈ દવા લેવી હોય તો દુવિહારનું પચખાણ કરવાનું, એટલે દુવિહારનું પચખાણ કરે છે. પણ ખરેખર આપણે તે સમયે ધારણાભિગ્રમનું પચખાણ લેવું જોઈએ, અને એ રીતે પછીથી દવા એ લે તો એમાં દોષ નથી. હા, એટલે આપણી વાત એ ચાલી રહી હતી કે સંકેત પચખાણ. ત્યાર પછીનું છેલ્લા નંબરનું 10મા નંબરનું પચખાણ તે અદ્ધા પચખાણ. અદ્ધા આ શબ્દનો અર્થ થાય કાળ. સૂર્યોદય પછી અમુક સમયે આવતું પચખાણ કે અમુક રીતે થતું પચખાણ તે અદ્ધા પચખાણ છે. અને અદ્ધા પચખાણના 10 પેટાભેદ છે. આ અદ્ધા પચખાણ અને એના 10 પેટાભેદ છે. ત્રીજી ગાથામાં એ 10 પેટાભેદ બતાવ્યા. નવકાર સહ્ય, પોરીસી, પુરીમઢે, ઘાસણે, ઘટાણે, આ એના ભેદો છે. તો સૌથી પહેલો નવકારસી. આ નવકારસી શબ્દ આપણે થઈ ગયો છે. આમ ખરેખર નમુક્કાર સંયમ એ રીતે પચખાણ છે, પણ નમુક્કાર સંયમમાંથી અપભ્રંશ થઈને આપણે નવકારસી બોલતા થઈ ગયા, એટલે એ રીતે છે. પણ નમુક્કાર એટલે નમસ્કાર મહામંત્ર, એને એ રીતે ગણવા પૂર્વક. પણ જ્યાં કોઈ પચખાણની ટાઈમ લિમિટ ન બતાવી હોય ત્યાં 48 મિનિટની ટાઈમ લિમિટ સમજવાની છે. જેમ આપણે સામાયિક લઈએ તો ગુરુ મહારાજ કરમી બંતે ઉચ્ચરાવે, એની અંદર એમને કહ્યું જાવ નિયમમ પજ્જુવા સામી, જ્યાં સુધી હું નિયમમાં છું ત્યાં સુધી સાવજ્યમ યોગમ પચખામી, સાવધ્ય યોગનું પચખાણ કરું છું. અહીં સમય મર્યાદા નથી બતાવી, તો સમય મર્યાદા સ્પષ્ટ જ્યાં ન બતાવી હોય ત્યાં મિનિમમ 48 મિનિટની સમય મર્યાદા હોય. 2 મુહૂર્ત, એક મુહૂર્ત એટલે 2 ઘડી, આટલી સમય મર્યાદા ગણાય. અને બધી જગ્યાએ મુહૂર્ત, ધ્યાનમાં પણ કે મુહૂર્ત આપણી 48 મિનિટનું જ સામાયિક. કેમ તો કે 48 મિનિટથી વધારે સમય આપણા જે વિચારો છે એ કન્ટિન્યુઅસ એ રીતે ટકતા નથી. એટલે કોઈ પણ પ્રકારનું ધ્યાન મેક્સિમમ 48 મિનિટ સુધી ટકે. એટલે 48 મિનિટ પછી આપણે એને પારવું પડે, અથવા તો તમારો ઉપયોગ ત્યાં જવો જોઈએ. ઘણી વખત તમે સ્વાધ્યાયની અંદર હો તો ચાલુ સ્વાધ્યાયની અંદર સામાયિક લેવાય પણ નહીં, સામાયિક પરાય પણ નહીં. તમારે સામાયિક લેવું હોય તો ગુરુ મહારાજ આવે એના પહેલાં સામાયિક લઈ લીધેલો હોવું જોઈએ. ગુરુ મહારાજ પાઠ ઉપર આવી જાય પછીથી આપણાથી સામાયિક લેવાય નહીં. પણ આજકાલ આપણે જોઈએ છે મોટા ભાગે લોકો આવીને તરત સામાયિક લઈ લે. લાગે કે વ્યાખ્યાન વધારે સમય ચાલવાનું છે તો વચ્ચેથી સામાયિક પાડીને પાછું નવું પણ લઈ લે. આ જીનવાણીનો અનાદર કહેવાય, જીનવાણીનો અવિનય કહેવાય. એટલે કદાપી આવી રીતે ન કરાય. ગુરુ મહારાજ આવે એના પૂર્વે જ સામાયિક લેવું હોય તો લઈ લેવાનું. પછી સામાયિકના કપડાં પણ હોય તોય સામાયિક લેવાનું નહીં. ગુરુ મહારાજ પાઠ ઉપર આવી ગયા પછી આપણે એમનો વિનય અને એમનો તો વિનય જાળવવાનો છે, પણ જીનવાણીનો પણ વિનય સાચવવાનો છે. ગુરુનો વિનય અને જીનવાણીનો વિનય એ બંનેનો વિનય સાચવવાનો છે. એટલા માટે એ ચાલુ એક ક્રિયાની અંદર વચ્ચે બીજી ક્રિયા ન કરાય. ટૂંકમાં આ વ્યાખ્યાનની ક્રિયા હોય એમાં સામાયિકની ક્રિયા વચ્ચે ન કરાય. સવારના તમે રાય પ્રતિક્રમણ કરતા હો તો રાય પ્રતિક્રમણમાં જલ્દી સૂત્રો બોલી અને પછી સમય વધશે તો હું નવકારવાળી ગણી લઈશ, તો એ પણ આ ક્રિયાનો અનાદર થઈ ગયો કહેવાય. જે ચાલુ ક્રિયા હોય એ ક્રિયામાં જ આપણો ઉપયોગ રહેવો જોઈએ. એ ક્રિયા વખતે આગળના વિચારો આપણે કરવાના હોતા નથી. સામાન્ય નહીં, ટાઈમ વધવો જ ન જોઈએ. આપણે સૂત્ર જ એવી રીતે બોલવાના કે એ સૂત્ર એ રીતે બોલાય બરાબર, એ સમય થઈ જ જાય. વધારે સમય થાય પણ ઓછો સમય ન થાય, એ રીતે જ સૂત્રો બોલવાના. એટલે ટૂંકમાં પદ અને સંપદા એને બરાબર ધ્યાનમાં રાખીને સૂત્રો બોલો તો પૂરેપૂરો સમય જાય. અને એમાં પણ તમે સવારના સકલ તીર્થ જેવું બોલતા હો તો
તો કેટલો ભાવ આવી જાય. સિમંદર સ્વામી કે સિદ્ધાચલજીનું સ્તવન બોલતા હોઈએ તો પણ કેટલો ભાવાવેશ આપણો આવે. એટલે એની અંદર તમારે 48 મિનિટે ઓછી પડે. એ આવી બધી બાબતોની અંદર આપણો ઉપયોગ ત્યાં વધારે જોડાય, અને ઉપયોગ જોડાય તો પછી એ લાભ વધારે છે. ત્યાં 48 મિનિટથી પણ વધારે સમય ભલે થયો, પણ આપણો ઉપયોગ, જે પણ આપણે ક્રિયા કરી રહ્યા હતા એ ક્રિયામાં આપણો ઉપયોગ જળવાયો, માટે ધર્મ થયો. ધારો કે ઉપયોગ ન જળવાયો હોય તો એ ક્રિયા કહેવાય. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ. એટલે જો તમારો ઉપયોગ જોડાયો તો તમે કર્મની નિર્જરા કરી. ઉપયોગ ન જોડાયો, તમારી સારી ક્રિયા છે એ સારી ક્રિયાથી પુણ્ય બંધાય, પણ જે કર્મ નિર્જરાનો લાભ એ આપણને ન મળે. એટલા માટે બોલો. ઉપયોગ એટલે જે સૂત્ર બોલાતું હોય એ સૂત્રની અંદર જ મનને પરોવીને એના ભાવની અંદર જોડાવું. અને આ જ આપણા માટે ધ્યાન છે. આપણે જે ધ્યાન નામનો જે તપ કહીએ છીએ, ભલે ધર્મ ધ્યાન ને એ તો છે, પણ ક્રિયાની અંદર ધ્યાન આવી રીતે સમજવાનું કે જે પણ ક્રિયા કરીએ એમાં આપણો ઉપયોગ એટલે એ સૂત્રના ભાવમાં આપણે ચાલ્યા જઈએ. અને તો થશે શું? જો સૂત્રના ભાવમાં ગયા તો દરેક સૂત્ર વખતે તમારી મુખાકૃતિ બદલાઈ જશે. કારણ કે જે સૂત્રમાં જે ભાવ છે એ પ્રમાણે મોઢા ઉપર ભાવ આવી જાય. દાખલા તરીકે આપણે અહીં બેઠા છીએ અને અહીં કોઈ બે અપમાનજનક શબ્દ કોઈ ઊભા થઈને બોલે તો આપણા મોઢાની રેખા કેવી તરત બદલાઈ જાય. અને કોઈક વધારે સારી પ્રશંસા કરે એ 2 જ મિનિટ પછી હોય તો એ પાછી રેખા બદલાઈ ગઈ. કેમ? એની અસર થઈ. તો આ સૂત્રની પણ અસર થવી જોઈએ ને. એ કેમ નથી થતી? આપણો ઉપયોગ ત્યાં નથી, માટે નથી થતી. પહેલામાં ઉપયોગ જાય છે, મને આમ કહી ગયો એટલે તરત જ એને મોઢું પડી જાય. કોઈને કંઈ પણ આપણે વાત કરીએ અને એનું રિએક્શન ભલે બોલે નહીં, પણ એની મુખાકૃતિ પરથી આપણને ખબર પડી જાય કે આ માણસને આપણી વાત ગમી છે કે નથી ગમી. એ ખ્યાલ આવી જાય. એ કારણ કે આપણા હાવભાવ આપણે બદલાવતા રહીએ છીએ. બસ એવી જ રીતે આ સૂત્ર બોલતી વખતે પણ એ જ રીતના ભાવો આપણા ચેન્જ થવા જોઈએ. અહિમુત્તાને એટલે કેવળ જ્ઞાન થયું ઈર્યાવૈયા દ્વારા કે પશ્ચાતાપનો ભાવ, એ તીવ્ર પશ્ચાતાપનો ભાવ હોય, સ્વાભાવિક રીતે જ અશ્રુ વગેરે નીકળે જ. કારણ કે પશ્ચાતાપ જ તીવ્ર છે, અને તીવ્ર પશ્ચાતાપ હોય ત્યારે શરીર દ્વારા આ રીતે અશ્રુધારા વગેરે નીકળવાની છે, અને એનાથી એની કર્મની નિર્જરા તે વધારે થવાની છે. નમુત્થુણમ બોલે એટલે પરમાત્માના ગુણગાન ગાઈ રહ્યો છે, તો તે સમયે એનું મુખ કમળ આમ ખીલી ઉઠે. ભગવાનના ગુણો બોલતા બોલતા હૃદય ગદગદ થઈ જાય, એકદમ ભાવનાની અંદર તે ખેંચાઈ જાય. જય વીરાય બોલે તો એ પ્રાર્થના છે, એટલે પ્રાર્થનાના સ્વરૂપે ત્યાં કને વાત કરે. એટલે આ રીતે જો આપણે ક્રિયા કરીએ તો એમાં ઉપયોગ જોડાયો કહેવાય. એટલે ખાસ કરીને પર્યુષણ જેવા દિવસો હોય એમાં સમયની મારામારી હોય, એટલે એ ટાઈમે આ બધી આગળની ક્રિયાનો વિચાર કરીને જલ્દી પતાવવાનો ટ્રાય કરે. એમ નહીં, ઓછું થાય તે ચાલે. આપણે ત્યાં ક્વોલિટીની કિંમત છે, ક્વોન્ટિટીની કિંમત નથી. લોકો મોટા ભાગે શું કે મેં 9 લાખ નવકાર ગણ્યા. 9 લાખની કિંમત નથી. એક નવકાર પણ શુદ્ધ ભાવથી ગણાયો તો એ 9 લાખ નવકાર કરતાં વધારે લાભ થઈ જશે. એટલે ક્વોન્ટિટી ઉપર બહુ મહત્વ નહીં આપવાનું. આ લોકો વ્યાખ્યાનમાં આવીને પણ કેમ સામાયિક લે? ભાઈ એમ કહેવાય કે આ મહિનામાં મારા આટલા સામાયિક થયા. આપણે કોઈને ગણાવવું નથી કે કેટલા સામાયિક થયા. આપણે શુદ્ધ સામાયિક કેટલા થયા એ રીતે ગણવાનું છે કે ભાઈ ક્વોલિટી, આપણે જે આરાધના કરી એ આરાધના કેટલી ક્વોલિટીવાળી છે એ આપણે જોવાનું છે. એટલે જે કર્મ નિર્જરા થશે એ ક્વોલિટીના કારણે કર્મ નિર્જરા થશે. ક્વોન્ટિટીથી કર્મ નિર્જરા નથી થવાની. ક્વોન્ટિટીમાં તો ઉપયોગ જ નથી રહેવાનો. ક્વોન્ટિટી જ્યાં પણ તમારે હોય ત્યાં ઉપયોગ જ ન રહે. ધડ ચાલ્યા કરે, એટલે ત્યાં ઉપયોગ જ ન રહે, એટલે નુકસાન જ છે. અને બીજા નંબરમાં એક સમયમાં 2 ઉપયોગ ક્યારેય હોતા નથી. કેવલી ભગવંત માટે પણ એમ કહ્યું કે જે સમયે જ્ઞાનનો ઉપયોગ હોય તે સમયે દર્શનનો ન હોય, દર્શનનો હોય ત્યારે જ્ઞાનનો ન હોય. તો આપણને એક સાથે 2 ઉપયોગ કેવી રીતે હોય?
સિદ્ધ પરમાત્માને પણ ન હોય, કેવલી ભગવંતને પણ ન હોય, વિતરાગને પણ ન હોય, અને આપણે એક સાથે કામ કરવા નીકળીએ એ કેવી રીતે થાય? બેનો કરે રસોડાની અંદર ઓલી રસોઈએ મૂકી દીધી હોય અને સાઈડમાં બીજું કામ પણ કરે. કોઈક વખતે એવું થાય કે પહેલાં ત્યાં કને નુકસાન થાય, આવું બની શકે, પણ એ કરવાનું નથી. જે પણ કરતા હો ત્યાં ઉપયોગ રાખીને એ રીતે કરવાનું છે. એટલે એક સમયમાં એક જ ક્રિયા હોય, એટલે આપણે પણ જે ક્રિયા કરતા હોઈએ ત્યાં જ આપણો ઉપયોગ જોડાયેલો રહે તો કર્મની નિર્જરા વધારે થાય. તો અદ્ધા નામનું જે પંચખાણ છે એના 10 પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર છે નવકારસી. એટલે આપણે આજની ભાષામાં આપણે નવકારસી બોલીએ છીએ કે જે સનરાઈઝ થાય પછી 48 મિનિટ પછી એ પંચખાણ આપણું આવે છે. અને આ પંચખાણ લેવાનું ઉગ્ગ એ સૂર્યોદય પહેલા. એ પણ આની અંદર વાત આવશે. બીજું જે દ્વાર છે 4 પ્રકારનો ઉચ્ચાર વિધિ એમાં બતાવશે કે નવકારસીનું પંચખાણ સૂર્યોદય પહેલા લેવાય. ઘણા લોકો એ રીતે 7 વાગે દેરાસરમાં આવે તો 7 વાગે પંચખાણ લે, 8 વાગે આવે તો 8 વાગે પંચખાણ લે. પણ ભલે કદાચ પંચખાણ લેટ લે, પણ સવારે પહેલા ધારી તો લેવું જોઈએ. સૂર્યોદય પહેલા આ પંચખાણને આપણે ધારી લેવું જોઈએ અને એ રીતે આ પંચખાણ કરવું જોઈએ. પછી બીજા નંબરમાં પોરસી અને સાઠપોરસી, આ બંને ભેગા ગણવાના. પોરસી અને સાઠપોરસી અલગ નહીં ગણવાનું. પોરસી અને સાઠપોરસી આપણે જે 10 ભેદ ગણવા છે એ 10માં પોરસી અને સાઠપોરસી. આમ પોરસી શબ્દનો અર્થ થાય પ્રહર. સૂર્યોદય પછી એક પ્રહરે જે પંચખાણ આવે એને પોરસીનું પંચખાણ કહેવાય. સૂર્યોદય થાય પછી એક પ્રહર એટલે દિવસનો ચોથો ભાગ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના 4 પ્રહર ગણવાના અને એનો ચોથો ભાગ. એટલે એક પ્રહર એટલે 3 કલાક એમ નહીં, એક પ્રહર એટલે 2.5 કલાક નહીં, 3.5 કલાક નહીં. એક પ્રહર એટલે બરાબર સૂર્યોદયથી સૂર્યાસ્ત એનો ચોથો ભાગ એ એક પ્રહર છે. તો એ એક પ્રહર ગયા પછી જે પંચખાણ આવે એને પોરસીનું પંચખાણ કહેવાય. ત્યાર પછી સાડપોરસી, 1.5 પ્રહર પછી જે પંચખાણ આવે એને સાડપોરસીનું પંચખાણ કહેવાય. પછી પુરીમઢ અને અવઢ એ બેને સાથે ગણવાના. પહેલું નવકારસી, બીજું પોરસી અને સાડપોરસી, ત્રીજું પુરીમઢ અને અવઢ. તો પુરીમઢ એટલે બરાબર દિવસના મધ્ય ભાગે આવતું પંચખાણ એ પુરીમઢનું પંચખાણ ગણાય. દિવસનો મધ્ય ભાગ એટલે 12 વાગે નહીં, પણ પુરીમઢનું પંચખાણ બરાબર 2 પ્રહર પસાર થાય અને 2 પ્રહર બાકી હોય એટલે દિવસનું કેન્દ્ર બિંદુ. જેમ આપણા શરીરનું કેન્દ્ર બિંદુ નાભી કહેવાય, એમ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો જે પણ સમય હોય, 5 વાગે અહીં સૂર્યોદય થાય છે, 8 વાગે સૂર્યાસ્ત થાય છે, તો તમારો દિવસ 15 કલાકનો થઈ ગયો. તો 15 કલાક એટલે 7.5 કલાક પસાર થાય પછી પુરીમઢનું પંચખાણ આવે અને 7.5 કલાક એટલે એક્ઝેક્ટ 12:30 થાય. જો 5 વાગે સૂર્યોદય થતો હોય અને 8 વાગે સૂર્યાસ્ત થતો હોય તો પુરીમઢનું પંચખાણ એક્ઝેક્ટ 12:30 વાગે આવે. અને ત્યાર પછી અવઢ એટલે એક પ્રહર બાકી હોય, 3 પ્રહર પસાર થઈ ગયા હોય તે વખતે આવતું પંચખાણ. 15 કલાકના દિવસમાં છેલ્લા 3.25 કલાક કાઢી નાખવાના. બસ એ 3.25 કલાક કાઢી નાખો અને એ વખતનું જે સમય હોય બરાબર એ અવઢના પંચખાણનો સમય ગણાય. એટલે આ રીતે સમયની ગણતરી કરવાની. કાળ, અદ્ધાનો અર્થ જ છે કાળ, કે ભાઈ સૂર્યોદય પછી આટલો સમય જવા દઈ અને પછી આપણે આ પંચખાણ પારવાનું. આમ જનરલ આપણે લોકો ભગવાનનું કહ્યું એટલું માનતા નથી, પણ ડૉક્ટરનું કહ્યું ઘણું માનીએ છીએ. ડૉક્ટર એમ કે ભાઈ 11 વાગ્યા પહેલાં કંઈ મોઢામાં નાખવાનું નહીં. ઓલા ઇન્ટરફાસ્ટ ઉપવાસ કે જે પણ હોય તે તો એ પાડે છે, પણ એને પોરસી કે સાડપોરસી કરવાનું કહીએ તો કે ના ભાઈ એ ન થાય, પણ એ થાય. એટલે આપણે તે સમયે આપણે વિચારવાનું એ છે કે આપણે ભગવાનને માનીએ છીએ વાત સાચી, પણ ભગવાનનું માનીએ છીએ કે નહીં એ વિચારવાનું છે. ભગવાનને તો માનીએ છીએ, લોકો જે શ્રદ્ધા જે વાત કરે છે ને, આસ્તિક્ય, એ તો આપણા બધામાં છે.
આપણે બધા ભગવાનને તો માનીએ જ છીએ, કારણ કે વિતરાગ અને સર્વજ્ઞ છે. એમણે જે કહ્યું તે બધું સાચું છે એ માનીએ, પણ ભગવાનનું કેટલું માનીએ છીએ? એ માનવા છતાંય જો એમનું કહ્યું ન માનીએ તો એ લાભ કેવી રીતે થાય? હા, એની અંદર તમે શક્તિ પ્રમાણે કરો. ભગવાન એમ નથી કહેતા કે ભાઈ તમે બધું જ આ રીતે છોડી દો ને એ રીતે કરો. એક ભાઈ યથાશક્તિ તમારી શક્તિ પ્રમાણે કરો, પણ માનો એમ કે કરવા જેવું આ જ છે. પછી ન થાય અને તમારે જેમ ચારિત્ર જ લેવા જેવું છે પણ નથી લઈ શકાયું, તો એના માટે ભગવાને શ્રાવક ધર્મ બતાવ્યો છે. તો ભાઈ શ્રાવક ધર્મનું પાલન કરો. ભાઈ આ નથી થતું તો હું આ કરીશ. હવે આમાંય છૂટ લેવી પડે છે, તો તે સમયે વિચારો કે ભાઈ શુદ્ધ રીતે તો આ રીતે કરવાનું છે, મારી નબળાઈ છે, મારાથી આ રીતે થતું નથી, પણ કરવા જેવું તો આ જ છે. લાભ મોટો એ થશે કે ભગવાનની આજ્ઞાને જે આપણે નજર સામે રાખીએ ને, એટલે ભગવાનનું શાસન કર્મસત્તાને આપવું જ પડે. આ એક નિયમ છે કે તમે કોઈ પણ બાબતમાં દરેક વખતે ભગવાનની આજ્ઞા આ છે, મારાથી આ થતું નથી, આવો પણ જે વિચાર આવે, તમે આજ્ઞાને વારંવાર યાદ કરો છો ને, એટલે કર્મસત્તાને એ ભગવાનનું શાસન આપવું જોઈએ. એના વગર એટલે આમાં બધું જ આવી જાય. પછી ઓટોમેટિક તમારે મને મનુષ્ય જન્મ જોઈએ કે આ જોઈએ, કોઈ વસ્તુને માગવાની જરૂર નહીં, કારણ કે ભગવાનનું શાસન મળશે એટલે ઓટોમેટિક આ બધું આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે આ રીતે નવકારસી 1 નંબર, બીજામાં પોરસી અને સાતપોરસી, ત્રીજામાં પુરીમઢ અને અવઢ. પછી એકાસન એટલે એક ટંક આહાર ગ્રહણ કરવો, તે એકાસન. આપણે એ સહેલું છે, એ તો તમે બધા રોજ કરો છો, એટલે એની અંદર વધારે વાત કરવાની જરૂર નથી. પણ તેમ છતાંય આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ એકાસન એટલે માત્ર આહારની બાબતમાં આપણે ભલે ધ્યાન રાખીએ, પણ બીજી બધી બાબતમાં પણ 12 પ્રકારનો તપ આની સાથે સમાઈ જાય તે રીતે પણ ધ્યાન રાખવાનું. પછી એકલ ઠાણું, આના પછી એકલ ઠાણું જે પ્રચલિત નથી આજના દિવસે, આ પ્રચલિત નથી. કારણ ગુરુ મહારાજને જે પણ જોગ કરે એ જોગમાં એમને એકલઠાણા કરવાના આવે છે, પણ એકલઠાણાનો અર્થ એ એકાસણા જેવું જ હોય. એક આગાર ઓછો હોય અને એ આગારનું નામ છે આઉંટણ પસારેણમ. આ આગાર એમને ન બોલવાનો હોય, અને એનું કારણ એ છે કે એકલઠાણામાં જમણો હાથ અને મોઢું, બસ આ 2 સિવાય કોઈ અંગ આપણું હાલવું ન જોઈએ. ડાબો હાથ પણ હાલવો ન જોઈએ, પગને આમ તેમ ન કરાય, ક્યાંય પણ ઉપર નીચે નહીં, બરાબર સ્થિર રહેવા જોઈએ. આખું શરીર સ્થિર હોય, માત્ર જમણો હાથ ને મુખ, બસ આ મોઢું ખોલવું પડે કોળીઓ નાખવા માટે. એટલા માટે એ જ ખુલે, એના સિવાય કંઈ નહીં. અને બીજી વિશેષતા એ કે એની અંદર ઠામ ચોવિયાર કરવાના. ઠામ ચોવિયાર એટલે જે સમયે આપણે ઊભા થતા હોઈએ તે સમયે ચોવિયારનું પચ્ચખાણ લઈને ઊભા થવાનું. પછીથી પાણી વાપરી શકાય નહીં. આમ પણ આપણે એકાસનું કરીએ તો એકાસનું વાપર્યા પછી ઊભા થઈએ ત્યારે પણ તિવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે. ઘણા લોકોને ખબર હોતી નથી, એટલે એકાસનું કરી લીધા પછી નવકાર ગણીને ઊભા થઈ જાય છે. પણ એકાસણામાં આપણા 4 પ્રકારના આહારની છૂટ હતી: અસન, પાન, ખાદીમ અને સ્વાદીમ. હવે આપણું એકાસણું થઈ ગયું, એટલે હવે આપણે 3 આહારનો ત્યાગ કરીને માત્ર પાણીની છૂટ રાખવાની છે. અને એ પાણીની છૂટ રાખવા માટે આપણે તિવિહારનું પચ્ચખાણ લેવાનું, પણ એ તિવિહારના પચ્ચખાણમાં દિવસ ચરિમમ શબ્દ નહીં બોલવાનો, કારણ કે એ તો સૂર્યાસ્ત સમયનું પચ્ચખાણ છે. એટલે આપણે તિવિહમપી આહારમ ત્યાંથી પચ્ચખાણ બોલવાનું. દિવસ ચરિમમ પચ્ચખાઈ આ નહીં બોલવાનું. તિવિહમપી આહારમ અસણમ ખાઈમમ સાઈમમ પાણીની છૂટ રાખવાની છે, એટલે પાણમ આપણે બોલતા નથી. આ રીતે અન્નત્તણા ભોગડમ સહસા કારણમ મહત્તરા કારણમ સબ્બ સમાયવત્યા કારણમ ઓશિરામી. આ રીતે પચ્ચખાણ લઈને ઊભા થવાય, પચ્ચખાણ લીધા વગર ઊભા ન થવાય. એટલે આપણે અતિચારમાં બોલીએ છીએ, બેસતા નવકાર ન ભણ્યો, ઉઠતા પચ્ચખાણ કરવું વિચાર્યું. એટલે જ્યારે ઊભા થઈએ ત્યારે પચ્ચખાણ. અને અહીં કહો બેસતા નવકાર ન ભણ્યો, એનો અર્થ એ ભણ્યો એક વચન છે,
એક વચન એટલે એક નવકાર પણ ચાલે. એટલે ઘણા લોકો ઓલો 3 નવકારનું હોય, પણ અહીં ભણ્યો એટલે એક નવકાર પણ આ રીતે ચાલી શકે. 3 નવકાર ગણતા હો તો કાંઈ વાંધો નથી, પણ કદાચ કોઈ એક નવકાર પણ ગણતું હોય તો પણ એનું વ્રત ભંગ ન કહેવાય, એને અતિચાર પણ ન કહેવાય, એને કોઈ દોષ એવી રીતે લાગતો નથી. એટલે આ રીતે એકાસણું, એકલઠાણું, પછી આયંબિલ એ પણ આપણને ખબર છે કે આયંબિલની અંદર આમ તો ખરેખર તો શુદ્ધ આયંબિલ એ આખી જુદી વસ્તુ છે. શુદ્ધ આયંબિલ કે જેની અંદર ભાત પાણી, બસ આના સિવાય કંઈ વાપરવાનું નથી. આના સિવાય બીજો કોઈ આહાર ન હોય, માત્ર ભાત પાણી વાપરવાના, એને શુદ્ધ આયંબિલ કહેવાય. અને આપણે આયંબિલની અંદર આજકાલ બધા મસાલા વાપરીએ છીએ. આયંબિલની અંદર નમક પણ વાપરવાનું હોતું નથી. આપણે ત્યાં અત્યારે વપરાય છે. આજે પણ ખડતરગચ્છની અંદર જે આયંબિલ થાય છે એ આયંબિલમાં એ લોકો નમકને પણ વાપરતા નથી. આપણે સ્વાદ માટે એનો ઉપયોગ એ થતો હોય છે. એટલે આયંબિલની અંદર પણ ખાસ કરીને તો આયંબિલ આપણા રસત્યાગ માટે છે. આયંબિલનો તપ આપણી આહારની જે લાલસા છે એને તોડવા માટે છે. પણ આજકાલ ઇન્ડિયાની અંદર જે પણ આયંબિલ ખાતા છે ત્યાં આહારની લાલસા વધે છે. કારણ કે એવા સમયે દરેક આયંબિલ ખાતામાં 4-4, 5-5 જાતના તો ફરસાણ હોય, અને એના પછી પણ ઓલે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે તમે એ આયંબિલની અંદર આવો કોઈ આહાર વગેરે ન વપરાય તો વધારે સારું. એટલે ઓછામાં ઓછા દ્રવ્યોથી અને સ્વાદની બિલકુલ ચિંતા કર્યા વગર, કારણ કે મેન સ્વાદનો તો ત્યાગ કરવાનો છે. જ્યાં સ્વાદ આવી જાય છે ત્યાં જ આપણે આગળ પણ વાત કરેલી કે રાગથી ઉપવાસ અને વખોડવાથી આયંબિલ, આવું પ્રાયશ્ચિત આવે છે. તમે આહાર વાપરો અને આહારમાં જો રાગ થાય, બહુ સારો બનાવ્યું, અને તમે રેસીપી લેવા દોડી જાઓ, ગમે તે કોઈએ કોઈ વસ્તુ બનાવી, કોઈના ઘરે જમવા ગયા, ભાવી અને કોક ભાઈ આની રેસીપી આપો એટલે ઉપવાસ લાગી ગયો, કારણ કે રાગ દશા છે. ભાવ્યું એટલે રાગ દશા થઈ. એને વખોડો તો આયંબિલની પ્રાયશ્ચિત આવે. આપણે પ્રાયશ્ચિત લેવા જતા નથી, બાકી જઈએ તો રોજ ઉપવાસ જ કરવા પડે, એવા પ્રાયશ્ચિત આવે. પણ આજકાલ આપણે ત્યાં જે છેદસૂત્ર વગેરે ગ્રંથો, તો એની અંદર પણ મહાપુરુષોએ બહુ ઉદારતા બતાવી છે કે કોઈ ગમે તેવા પણ મોટા પણ પાપો કર્યા હોય તો પણ આજના સમયમાં અમુકથી વધારે પ્રાયશ્ચિત આપવું નહીં. કારણ કે સંગયણ બળ એવું નથી કે ને, એટલે સામેની વ્યક્તિ એ રીતે સહેલાઈથી પ્રાયશ્ચિત કરી શકે. એને પ્રાયશ્ચિત, અને એમાં પણ મોટી ઉદારતા એ હોય, તમે કે ભાઈ મારી તો 80 વર્ષની ઉંમર છે, મારાથી તપ નહીં થાય, સારું આટલી માળા ગણજો, આટલા સામાયિક કરજો. તમારાથી જે પણ થઈ શકતું હોય એ પ્રાયશ્ચિત રૂપે ગુરુ મહારાજ આપણને ટ્રાન્સલેટ કરીને, એટલે કન્વર્ઝન કરીને, આમ કન્વર્ઝન એટલે જેમ એક ઉપવાસ તો એના કન્વર્ઝનમાં 8 બેસણા આવે, કે એવી રીતે એક પૌષદ એના કન્વર્ઝનમાં 30 સામાયિક સુધી, કે એવી રીતે કરે. તો આવી રીતે કન્વર્ઝન કરીને પણ આપણને પ્રાયશ્ચિત ગુરુ મહારાજ કરાવે. એટલે ગુરુનો આપણા ઉપર કે તીર્થંકર પરમાત્માનો પણ કેટલો મોટો ઉપકાર કે આ બધા આગમ ગ્રંથો એની રચના ગણધર ભગવંતો એમની હાજરીમાં જ કરેલી છે. અને તે સમયે પણ ઉદારતાપૂર્વક, ભાઈ યથાશક્તિ, આ ન થાય તો આ ન થાય તો આ ન થાય તો આ, કેટલા બધા ઓપ્શન આપણને આપી દીધા છે. એટલે દરેક વ્યક્તિ આ આલોચના પ્રાયશ્ચિત એ કરી શકે. કારણ કે પૂર્વ જન્મોમાં તો આપણી પાસે સમજ જ નહોતી. ધારો કે મનુષ્ય ન હોઈએ તો ખબર જ ન હોય, બીજી કોઈ ગતિમાં એકેન્દ્રિયાદિકમાં હોઈએ તો કાંઈ ખબર જ ન હોય. એમાં તો કેટલા બધા પાપો થઈ ગયા હોય. પણ એ આલોચના પૂતગલ ઓસિરાવવાની ક્રિયા વગેરેથી કરવાની. પણ વર્તમાન જીવનની અંદર જે પણ આપણાથી ભૂલો થઈ છે એ બધી જ ભૂલો ગુરુ મહારાજને જણાવવા દ્વારા કરીને આપણને આવો તપ પ્રાયશ્ચિત્ત રૂપે આપે, અને એ રીતે આપણે એ પાપથી રહિત, કે જેને કહેવાય કે એનો રસ ઓછો થઈ જાય, એની સજા જીવને ન ભોગવવી પડે, તે રીતે પ્રાયશ્ચિત આપે. એટલે આલોચના
આપણું વાર્ષિક કર્તવ્ય છે. પર્યુષણ મહાપર્વમાં આપણે વાર્ષિક 11 કર્તવ્યોની વાત કરીએ, એમાં આલોચના એ બહુ જ મહત્વનું કર્તવ્ય છે. જેમ લક્ષ્મણા સાધ્વીજીએ આલોચના લીધી, પણ માયા ખાલી રાખી તોય એમનો સંસાર વધ્યો. તો પણ 800 કરોડા કરોડ સાગરોપમ તપ કીધો એનાથી એ વધારે કર્યો. અને 80 આ રીતે 24 એટલે 801 24 10 કોડાકોડી સાગરોપમમાં થાય. એટલે 800 કરોડા કરોડ સાગરોપમનો સંસાર એમનો વધી ગયો. આલોચના લેવા છતાંય માયા કરી તો આટલો સંસાર વધ્યો. આપણે આલોચના જ ન લઈએ તો શું થાય? એટલે જે પણ ભૂલો, એવા પ્રકારની મોટી ભૂલો થઈ ગઈ હોય, આમાં ઘણાને અંદરથી ગભરામણ થતી હોય છે. ગભરામણ એટલે કોઈને પણ એમ થાય કોઈ મોટી ભૂલો થઈ ગઈ હોય જીવનમાં, કોઈને કહેતા સંકોચ થાય કે ભાઈ હું આવી ભૂલો કેવી રીતે ગુરુ મહારાજને જણાવું. પણ તે સમયે ગુરુ મહારાજ તો હંમેશા આપણે આવી ભૂલો જણાવીએ તો આપણી તરફ એને વધારે કરુણા ઉપજે અને વધારે આપણા ઉપર એમની કૃપા પ્રાપ્ત થાય કે આ કેટલો હળુ કર્મી જીવ છે કે આવા પણ પાપ એ અહીં કને આવીને કહી દે છે. એ પાપથી કેટલો બધો હળવો થાય છે. એટલે વંદિતતા સૂત્રમાં આપણે બોલીએ છીએ, કય પાવો વી મનુષ્યો આલોય નિંદીય ગુરુ સગાસે હોય ઐરેગ લહુઓ ઓહર્ય ભરુબ્બ ભારવહો. જેમ ભારને વહન કરનાર ભારને ઉતારીને હળવો થાય છે, એમ પાપના ભારથી ભારે થયેલો એ ગુરુ પાસે જઈને આલોચના અને આત્મસાક્ષીએ નિંદા કરી અને પાપથી હળવો થાય છે. એટલે આ બધા પચ્ચખાણો એ ઇમ્પોર્ટન્ટ છે અને એ બધા પચ્ચખાણો આપણને પાપથી હળવા કરે છે. એટલે આયંબિલ, પછી ઉપવાસ, અપતઠ્ઠે એટલે ઉપવાસનું પચ્ચખાણ. આ બધું પ્રસિદ્ધ છે, આપણે બધા જાણીએ છીએ. ઉપવાસમાં 24 ઉપવાસ, 23 ઉપવાસ એમ બે રીતે કરી શકીએ. 24માં પાણી નથી વાપરવાનું હોતું, 23માં વપરાય છે. એ બધું પ્રસિદ્ધ છે. એટલે આયંબિલ અપતઠ્ઠે ચરીમે અભિગહે વિગઈ. અને ચરીમ એટલે દિવસ ચરીમ, એનું પચ્ચખાણ, સાંજનું પચ્ચખાણ. પહેલા સવારના બતાવ્યા, નવકારસી, પોરસી, સાતપોરસી, પુરીમઠ, અવઢ, એકાશનું, આયંબિલ, ઉપવાસ, એકલઠાણું, આ બધા સવારના પચ્ચખાણ. અને સાંજનામાં ચરીમાં, એટલે ચરીમમાં પાણહાર પણ સમજી લેવાનું. કારણ કે પાણહારનું પચ્ચખાણ એટલા માટે છે કે તમે એકાશનું કરીને ઊભા થયા, બેસણું કરીને ઊભા થયા, બીજું બેસણું કરીને, ત્યારે તમે તિવિહારનું પચ્ચખાણ લઈને પાણીની છૂટ રાખેલી. હવે એ છૂટ પાણીની હતી, એ પાણીને બંધ કરવા માટે પાણહારનું પચ્ચખાણ લેવાય છે. એટલે જેને પણ કોઈ પણ પ્રકારનું વ્રત હોય, આમ સામાન્ય રીતે આપણે એકાસનાને તપ તરીકે ગણતા નથી. ભૂતકાળની અંદર વર્ષો પહેલા એકાસલામાં પણ કાચું પાણી પીવાતું હતું. એટલે આપણે અતિચારમાં એમ બોલીએ છીએ, નિવી આયંબિલ ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું. એકાસના બેસલાની વાત નથી કરતા, કારણ કે એ જ્યારે અતિચારની રચના થઈ એ ટાઈમે એકાસના બેસલામાં પણ કાચું પાણી વપરાતું હતું. કારણ કે એકાસનું બેસલાને તપ જ ન કહેવાય, એટલે એ રીતે હતું. પણ આજકાલ લોકો ઘણા વખત જમે છે એટલે એકાસના બેસલાને પણ આપણા જ્ઞાની પુરુષો કે ભાઈ એને પણ તપ કહો ને એ રીતે પણ નિયમમાં રહે, એટલા માટે આ રીતે છે. એટલે આ પાણહાર પણ ચરીમમાં લેવાનું. દિવસ ચરીમનું પચ્ચખાણ એટલે જે તિવિયાર, ચોવિયાર, દુવિયાર એ પચ્ચખાણ, પાણહારનું પચ્ચખાણ. અને હજુ ચરીમમાં બીજું એક પચ્ચખાણ સૂર્ય ઉગયે, જેને 24 ઉપવાસ કર્યો હોય એને સાંજના ટાઈમે સૂર્ય ઉગાયનું પચ્ચખાણ લેવાનું હોય. અને એની અંદર ફરક એટલો હોય કે સવારનું જે 24 ઉપવાસનું પચ્ચખાણ હોય એમાંથી એક પારિઠ્ઠા વણિયા ગારેણમ નામનો આગાર નહીં બોલવાનો, બાકી બધું એનું એ જ. કોઈ બુકમાં મોટા ભાગે આ પચ્ચખાણ જોવા મળતું નથી. પણ જેણે પણ 24 ઉપવાસ કર્યો હોય એને સાંજે પણ સૂર્ય ઉગયનું પચ્ચખાણ લેવાનું, પણ પારિઠ્ઠા વણિયા ગારેણમ નહીં બોલવાનું. એનું કારણ આપણે આવતીકાલે બધા આગારોની વાત કરવાની છે, એની અંદર આપણે એ બધી વાત કરશું. એટલે આ ચરીમાં પછી અભિગ્રહ. અભિગ્રહ એટલે અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધી રીતે થાય. જેમ ભગવાન મહાવીરનો અભિગ્રહ હતો, ભાઈ અડદના બાકુડા દ્રવ્યથી, ક્ષેત્રથી એક પગ ઉંબરાની અંદર ને એક પગ ઉંબરાની બહાર, કાળથી ભિક્ષાનો કાળ વીતી ગયો હોય,
ભાવથી રાજકુમારી છતાં દાસી બનેલી હોય, 3 દિવસની ઉપવાસી હોય, માથે મુંડન હોય, એ રીતે પગમાં બેડી હોય અને આંખમાં અશ્રુની ધારા હોય, આ બધી કલમ જો પૂરી થાય તો ગોચરી ઓરવાની, નહીં તો નહીં ઓરવાની. એટલે આજે પણ આપણા મહાત્માઓ આવા જાત જાતના અભિગ્રહો ઘણા બધા કરતા હોય છે. ખાસ કરીને ઉપદાન જેવા જે પણ અનુષ્ઠાનો થતા હોય એમાં એવા ઉત્તમ શ્રાવકો ત્યાં આરાધના કરવા માટે આવે અને જાત જાતના અભિગ્રહો એ લોકો ધારણ કરતા હોય છે. એટલે અભિગ્રહ એનો પણ મોટો લાભ છે. ગમે તેવો તમે અભિગ્રહ રાખ્યો હોય એ અભિગ્રહ પણ પૂરો થાય ને થાય, પણ તમારી કસોટી થાય. જેમ ભગવાનને પણ આટલી બધી કલમ 5 મહિના ને 25 દિવસે પૂરી થઈ, પણ થઈ ખરી. એવી રીતે કોઈ પણ તમે ગમે તેવો અભિગ્રહ રાખો, મનની મક્કમતા જોઈએ અને કોઈ પણ સંજોગોની અંદર એની અંદર જે મારો અભિગ્રહ છે એમાં જરા પણ મારે બાંધછોડ કરવાની નથી. આવું જો સત્વ તમારું હોય તો ગમે તેવો અભિગ્રહ પણ પૂરો થયા વિના ન રહે, કારણ કે શાસનદેવને એ પૂરો કરવા માટે આવવું પડે. એટલે એ રીતે અભિગ્રહ અને વિગયનું પચ્ચખાણ આ રીતે આપણે વાત કરી. આવતીકાલે આપણી પાસે ઘણો સમય છે, એટલે આવતીકાલે આપણે આની બધી 22 આગારોની અને બધી વાતો વિસ્તારથી કરીશું. બરાબર સવારે 10 વાગે, બરાબર ને? 10 વાગે આપણો સ્વાધ્યાય શરૂ થઈ જશે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સાહેબ એક ક્વેશ્ચન હતો કે ધારો કે ઉપવાસ કરવાનું નક્કી હોય પણ સવારે વહેલા તો નવકાશનું પચકાન લેવું પડે. ઉપવાસ કરવાનો હોય તો કે નવકાશીની જરૂર છે. ત્યાં તો સૂર્ય ઉગે એટલે એ સૂર્યોદય પછી પણ ચાલે. એ વાત આપણે આવતીકાલે કરશું. એ જે 4 પ્રકારનો ઉચ્ચાર વિધિ આવશે ને એમાં આવશે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી.